રાતના 12 વાગ્યે મારો મોબાઈલ વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર અજાણ્યો નંબર ચમકી રહ્યો હતો. 1 મહિનાથી મારા દીકરા આરવનો કોઈ પત્તો નહોતો અને તેના જેવો જ તૂટેલો ધીમો અવાજ મારા કાનમાં ગૂંજ્યો. પપ્પા, મમ્મીને અત્યારે જ ઉઠાડો, અત્યારે જ, આ જ વખતે બંને ઘરની બહાર નીકળી જાઓ, જલ્દી કરો. તે આજે રાત્રે તમારા બંનેને જીવતા સળગાવી દેશે. એ પળે મને લાગ્યું જાણે કોઈએ મારી છાતીની બરાબર વચ્ચે બરફનો જાડો સળિયો ઘુસાડી દીધો હોય. આરવ, મેં ધીમેથી ગણગણતા પૂછ્યું, બેટા તું ક્યાં છે? તું ઠીક તો છે ને? બીજી તરફથી માત્ર ઝડપી શ્વાસોશ્વાસનો અવાજ આવ્યો. પછી એ જ ગભરાયેલો ગણગણાટ, પપ્પા ટાઈમ નથી, મમ્મીને ઉઠાડો, પાસપોર્ટ, જમીનના કાગળ, જે પણ જરૂરી ફાઇલો છે તે લઈ લો અને લાઇટ ચાલુ કર્યા વિના ઘરની બહાર નીકળી જાઓ. તે સમજી રહી છે કે તમે બંને ગાઢ ઊંઘમાં છો. આજે રાત્રે ઘર સળગશે, તમે બંને તેની સાથે. પ્લીઝ પપ્પા, મારા પર ભરોસો કરો. પછી અચાનક લાઈન કપાઈ ગઈ. હેલો આરવ, આરવ. સ્ક્રીન પર કોલ એન્ડેડ લખેલું આવ્યું. મેં તરત જ પાછો લગાવવાની કોશિશ કરી. આ નંબર અસ્તિત્વમાં નથી. વાળો ઠંડો રેકોર્ડેડ અવાજ કાનોમાં પડ્યો. 1 સેકન્ડ માટે મારા મગજે કહ્યું, આ સપનું છે, ખરાબ સપનું. તું એક રિટાયર્ડ જજ છે. તારું મગજ થાકી ગયેલું છે. તું ઓવરથિંક કરી રહ્યો છે. પરંતુ 30 વર્ષ અદાલતમાં બેસીને એક વાત શીખ્યો હતો, ડર ઘણીવાર જૂઠું બોલે છે, પણ પેટની ગાંઠ ક્યારેય જૂઠું બોલતી નથી. એ પળે મારા પેટમાં જે ગાંઠ પડી હતી તે સીધી સીધી બૂમો પાડી રહી હતી, ભાગો, અત્યારે ને અત્યારે ભાગો. મેં દિવાલ પર લાગેલી ઘડિયાળ તરફ જોયું. 12:15. તો આ રાત્રે આખો મહોલ્લો સૂઈ રહ્યો હતો. બહાર હળવી હવા ફૂંકાઈ રહી હતી. બારીના પડદા ધીમે ધીમે હલી રહ્યા હતા. મેં 1 સેકન્ડ પણ વેડફી નહીં. હું ધીમે ધીમે રૂમની બહાર નીકળ્યો. તે ત્રીજા લાકડાના પાટિયાને ધ્યાનથી જોડતો જે હંમેશા અવાજ કરતો હતો. સીડીઓથી ઉપર અમારા બેડરૂમ તરફ ગયો. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર મારી પત્ની સુષ્મા ગાઢ ઊંઘમાં હતી. આંખોની નીચે કાળા કુંડાળા. છેલ્લા 30 દિવસનો દરેક આંસુ એ કુંડાળામાં ઉતરી આવ્યો હતો. 1 મહિનો થઈ ગયો હતો મારા દીકરા આરવને ગાયબ થયે. ના કોઈ એક્સિડન્ટના સમાચાર, ના કોઈ ફોન, ના કોઈ ખંડણીનો કોલ. બસ એટલું જ કે તે સવારે સાઈડ પર મીટિંગ કહીને નીકળ્યો અને પછી ક્યારેય પાછો ન આવ્યો. પોલીસે FIR નોંધી. શહેરના ખૂણે ખૂણે પૂછપરછ થઈ. CCTV જોવામાં આવ્યા, પરંતુ પરિણામ શૂન્ય. અને આ 30 દિવસોમાં અમારી વહુ રિયા અમારા જ ઘરના ગેસ્ટરૂમમાં આવીને વસી ગઈ હતી. હાથમાં 2 સુટકેસ, ચહેરા પર આંસુ, અવાજમાં દુઃખ, અને દર બીજા દિવસે એક જ સવાલ, પપ્પાજી વીમાની ફાઇલો ક્યાં રાખી છે? જોજો, આરવ નહીં મળે તો મને તો કંઈ સમજાતું જ નથી. મેં એ વખતે પણ નોંધ્યું હતું, તેની આંખોમાં આંસુ હતા, પણ તેમાં એક ખાલીપો નહોતો જે ખરેખર તૂટેલા માણસની આંખોમાં હોય છે. તે રડતી સાચી જગ્યાએ હતી, પણ તેની નજર અવારનવાર ખોટી જગ્યાએ જઈને અટકતી હતી. તિજોરી, કબાટ, મારી વાંચવા લખવાના રૂમની ચાવી પર. પણ એ રાત્રે એ 1 મિનિટના ફોને મારા અંદરની દરેક શંકાને આગની જેમ સળગાવી દીધી. મેં પલંગ પાસે જઈને સુષ્માના મોં પર ધીમેથી હાથ રાખ્યો. તે ચોંકીને ઉઠી ગઈ. તેની આંખો પૂરી રીતે ખુલી ગઈ. ગભરાતી નહીં. મેં તેના કાન પાસે ગગડાટ કર્યો, હું છું, બસ મારી વાત ધ્યાનથી સાંભળ. અત્યારે આજ વખતે સવાલ કર્યા વિના કપડાં બદલ અને જે પણ જરૂરી કાગળ છે તે લેવામાં મારી મદદ કર. આપણે અત્યારે જ ઘર છોડવાનું છે. રાઘવ, શું થયું? આરવનો કોલ આવ્યો હતો. મેં તેની આંખોમાં જોતા કહ્યું, તે જીવતો છે સુષ્મા, અને તેણે કહ્યું છે કે આજે રાત્રે આ ઘર સળગશે. આપણી સાથે. એક પળ માટે તેની આંખોમાં આશા ચમકી. તે જીવતો છે? બીજી જ પળે એ જ આંખો ડરથી પહોળી થઈ ગઈ. ઘર સળગશે? હું બધું સમજાવીશ. મેં તેનો હાથ કસીને પકડ્યો. અત્યારે બસ મારા પર ભરોસો કર. બને તેટલું શાંત રહેવાનું છે. વર્ષો પહેલા જ્યારે હું જિલ્લા જજ હતો, રાત્રે અવારનવાર પોલીસવાળા કોઈ કેસના સિલસિલામાં ઘર સુધી આવી જતા હતા.
એ સમયે પણ સુષ્મા ક્યારેય ગભરાઈ નહોતી. આજે પણ તેણે માત્ર 2 ઊંડા શ્વાસ લીધા અને સીધી ઉઠીને કબાટ તરફ આગળ વધી. પાસપોર્ટ, જમીનના પેપર, આરવની ફાઇલો, તારા રિટાયરમેન્ટના ડોક્યુમેન્ટ બધું તિજોરીમાં છે. તેણે પોતાને શાંત કરતા કહ્યું, હું કાઢું છું. નીચે ગેસ્ટ રૂમમાં અમારી વહુ રિયા કદાચ ગાઢ ઊંઘમાં હતી. ઓછામાં ઓછું ઉપરથી તો એવું જ લાગતું હતું. સાંજે તેણે જ સુષ્માના ખભા પર માથું રાખીને રડતા કહ્યું હતું, મમ્મીજી, તમારા વિના હું તૂટી જઈશ. બસ થોડા દિવસ વધુ અહીં રહેવા દો. અને હવે મારો દીકરો કહી રહ્યો હતો કે એ જ વહુ અમને આગમાં હોમવાની છે. મેં જલ્દીથી તિજોરી તરફ જઈને આંકડા ઘુમાવ્યા. ધાતુની નાની એવી ક્લિક મારા કાનોમાં બોમ્બ જેવી લાગી. પણ ઘર હજુ પણ શાંત હતું. અંદરથી ફાઇલો, કેટલાક જરૂરી ઘરેણાં, થોડી રોકડ નોટો, જે પણ હાથમાં આવ્યું બધું એક મોટી લેધરની બેગમાં ભરી દીધું. વધારે ન ઉપાડ, મેં સુષ્માને કહ્યું. એમ લાગવું જોઈએ કે આપણે બસ ક્યાંક રાત પસાર કરવા જઈ રહ્યા છીએ. જો કોઈએ જોઈ પણ લીધું તો શંકા ન જાય. કોઈએ એટલે? રિયાએ. સુષ્માનો અવાજ હળવો ધ્રુજ્યો. મેં કોઈ જવાબ ન આપ્યો. ક્યારેક ક્યારેક મૌન જ હા કરતા વધારે ખતરનાક હોય છે. અમે બંને લાઇટ ચાલુ કર્યા વિના સીડીઓ ઉતરવા લાગ્યા, દરેક ડગલું વિચારીને. નીચે ડ્રોઈંગ રૂમમાં અમારી સાથે વિતાવેલા આટલા વર્ષોની યાદો અંધારામાં સૂઈ રહી હતી. દિવાલ પર લાગેલી આરવની બાળપણની તસવીર, મારું ગાઉન, સુષ્માની પસંદગીનો શો પીસ, એક કોફી મગ જેમાં હું રોજ રાત્રે ચા પીતો હતો. આજે પહેલીવાર લાગ્યું આ ઘર દિવાલો અને સામાન કરતા વધારે એક જીવન શરીર છે અને કોઈ અંદર ને અંદર તેની નસોમાં ઝેર ભરી રહ્યો છે. અમે સીધા પાછળની તરફ બનેલા દરવાજામાંથી પસાર થઈને ગેરેજમાં પહોંચ્યા. ગાડીની ચાવી? સુષ્માએ ધીમેથી પૂછ્યું. મારી પાસે છે, મેં ખિસ્સું ફંફોસતા કહ્યું, પણ એન્જિન અત્યારે સ્ટાર્ટ નહીં કરીએ. બહારનો મેઇન ગેટ ઓટોમેટિક હતો. બટન દબાવતા જ મોટો અવાજ સાથે ખુલતો. જો હું એવું કરતો તો અડધો મહોલ્લો જાગી જાત, અને જેને અમારાથી વધારે ન જાગવું જોઈએ તે સૌથી પહેલા જાગી જાત. રિયા. મેં ઉપરથી રેલિંગ તરફ એક નજર નાખી. ક્યાંક કોઈ હિલચાલ નહોતી. પછી ધીમે ધીમે જઈને ગેટ પાસે લાગેલું જૂનું મેન્યુઅલ હેન્ડલ પકડ્યું. નીચેની તરફ ખેંચ્યું. લોખંડની ચેન હળવી એવી ખકડી. ગેટ લગભગ અવાજ વિના ઉપર ઉઠવા લાગ્યો. જૂનો અનુભવ, જૂનો ડર બંને એ પળે કામ આવી રહ્યા હતા. તું ડ્રાઈવરની સીટ પર બેસ, મેં સુષ્માને કહ્યું, પણ એન્જિન ચાલુ ન કરતી. હું પાછળથી ગાડીને ધીમે ધીમે ધક્કો મારીશ. આપણે ઢાળ પર છીએ. ગાડી જાતે જ નીચે જતી રહેશે. સુષ્માએ કોઈ સવાલ ન કર્યો. તે જઈને સીટ પર બેસી ગઈ. બેગ પોતાના ખોળામાં કસીને પકડી લીધી. મેં ગાડીની પાછળ હાથ રાખ્યો, ઊંડો શ્વાસ લીધો અને હળવો ધક્કો માર્યો. અમારી જૂની સેડાન ધીમે ધીમે પાછળની તરફ ગબડવા લાગી. ટાયરોના હળવા ઘસાવાના અવાજ કોન્ક્રીટ પર આવવા લાગ્યા. પણ રાતની હવા અને દૂરથી આવતા કોઈ કૂતરાના ભસવામાં તે અવાજ દબાઈ ગયો. જેવી અમે ગેટની રેખા પાર કરી રહ્યા હતા, હું એક પળ માટે રોકાયો. આદત મુજબ મેં રિયર વ્યૂ મિરરમાં જોયું, બસ એ ચેક કરવા માટે કે ગાડી ગેટને ક્યાંય અડી તો નથી રહી. અને ત્યાં જ એ નાના એવા કાચમાં મારી દુનિયા પલટાઈ ગઈ. હાઉસની સાઈડવાળા ભાગમાંથી જ્યાં મારી સ્ટડી હતી ત્યાંથી કોઈ પડછાયો નીકળી રહ્યો હતો. કાળા રંગના કપડાં, વાળ પાછળ બાંધેલા, હાથમાં લાલ પ્લાસ્ટિકનો મોટો ડબ્બો જેવો પેટ્રોલ પંપ પર મળે છે. તે રિયા હતી, મારી વહુ. તે સીધી દિવાલ પાસે ગઈ. સાવધાનીથી આમ તેમ જોયું, પછી ડબ્બાનું ઢાંકણું ખોલ્યું. મારા નસકોરા સુધી તીવ્ર ગંધ પહોંચી. કેરોસીન અથવા પેટ્રોલ કંઈક તો ચોક્કસ હતું. ધીમે ધીમે, ખૂબ જ આરામથી, જેમ લોટ બાંધતી વખતે પાણી નાખવામાં આવે છે. તેણે દિવાલના કિનારે કિનારે પ્રવાહી વહેડવાનું શરૂ કર્યું. તેના ચહેરા પર ના કોઈ ઉતાવળ હતી, ના ડર, માત્ર ઠંડા કલેજે. કામ પર નીકળેલા મજૂર જેવી ધ્યાનવાળી શકલ. મારી આંગળીઓ સ્ટીરિંગ પર કસાઈ ગઈ. ગાડીનો ચહેરો હવે રસ્તા તરફ હતો, પણ મારી નજર માત્ર કાચ પર જ ટકેલી હતી. રાઘવ, સુષ્માએ ધીમેથી કહ્યું, શું જોઈ રહ્યા છો? હલતી નહીં, મેં લગભગ અવાજ વિના કહ્યું, અને જોતી નહીં.
બસ માથું નીચે રાખ. મેં જોયું કે રિયા ધીમે ધીમે અમારી સ્ટડીની બારીના ફ્રેમની નીચે દિવાલની સાથે સાથે પેટ્રોલની જાડી લાઈન બનાવી રહી છે. તે બરાબર ત્યાં જ નાખવામાં આવી રહ્યું હતું જ્યાંથી લાકડાની જૂની બીમ શરૂ થતી હતી. હું જાણતો હતો કે એક તણખલો અને તે બીમ આગ પકડી લેશે. થોડી જ મિનિટોમાં આખો રૂમ ભઠ્ઠી બની જશે. તેણે એ લાઈનને ધીમે ધીમે ફેલાવતા ઘરના મુખ્ય દરવાજા સુધી લાવી. જેમ કોઈ પૂજાની થાળી લઈ જાય છે તેમ પૂરા ધ્યાનથી. પછી પાછળ હટીને પોતાના કામને જોવા લાગી, જેમ કોઈ કલાકાર પોતાની પેઇન્ટિંગ જુએ છે. મારી છાતીમાં આગ લાગી ચૂકી હતી, પણ હું હલ્યો નહીં. મેં ગાડીને ન્યુટ્રલમાં જ રાખી. ધીમે ધીમે બ્રેક છોડતા તેને રસ્તા તરફ અને પાછળ ગબડવા દીધી. જ્યારે અમે થોડા દૂર આવ્યા, કોલોનીની લાઇટનો પ્રકાશ પાછળ છૂટી ગયો અને બસ હળવું ચાંદનીનું અજવાળું અમારી ચારે તરફ ફેલાઈ ગયું. રસ્તા પર આવતા જ મેં પહેલીવાર ઇગ્નિશન ફેરવ્યું. એન્જિને હળવી એવી ખાંસી સાથે ઝીંગી પકડી. હવે કહી શકો છો. સુષ્માનો અવાજ ધ્રુજી રહ્યો હતો. શું થયું છે? રિયા ક્યાં છે? મેં રસ્તાના વળાંક સુધી ગાડી પહોંચાડી. ત્યાં કારને એક મોટી જાડી પાછળ ઊભી રાખી દીધી, જેથી અમારું ઘર સાફ દેખાય, પણ કોઈ અમને જોઈ ન શકે. રિયા, મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું, તે ઘરની ચારે તરફ પેટ્રોલ નાખી રહી છે. સુષ્માએ એક સેકન્ડ માટે મારી તરફ જોયું, પછી ઘર તરફ, પછી ચૂપચાપ સીટ પર પડી ગઈ. તેના હોઠ ભૂરા પડવા લાગ્યા. તે આપણને મારી નાખશે? ઈચ્છે તો એ જ છે. મેં દાંત ભીસતા કહ્યું, પણ આજે આપણે તેની સ્ક્રિપ્ટ નહીં માનીએ. મેં મારો મોબાઈલ કાઢ્યો, ઇમરજન્સી નંબર ડાયલ કર્યો. અત્યારે પોતાનું નામ ન જણાવતા મારા મગજનો જજવાળો હિસ્સો બોલ્યો, માત્ર આગની માહિતી આપો, બાકીની વાતોનો સમય પછી આવશે. મેં નાનકડો મેસેજ આપ્યો, ફલાણી કોલોની, ફલાણો મકાન નંબર. કોઈ ઘરની ચારે તરફ પેટ્રોલ નાખી રહ્યો છે, જલ્દી ફાયર બ્રિગેડ મોકલો. બીજી તરફથી જવાબ આવ્યો, ટીમ નીકળી રહી છે. મેં કોલ કાપી નાખ્યો. થોડી સેકન્ડો પછી અમે જોયું, રિયાએ પોતાના ખિસ્સામાંથી એક નાનકડું લાઇટર કાઢ્યું. તેણે 2 વાર તેને સળગાવવાની કોશિશ કરી. ત્રીજી વારમાં નાની એવી ભૂરી પીળી જ્યોત ઉઠી. એ જ્યોત તેણે પેટ્રોલથી ભરેલી લાઈનના છેડે લગાવી દીધી. એક પળ માટે જાણે બધું જ રોકાઈ ગયું. પછી અચાનક ભયંકર આગે પેટ્રોલ પકડી લીધું. પહેલા તો તે નાની એવી પટ્ટીની જેમ દિવાલની નીચે ચાલી, પછી અચાનક ઝડપથી ફેલાવા લાગી. થોડી સેકન્ડોમાં અમારી સ્ટડીની બારીની નીચેનો હિસ્સો સળગવા લાગ્યો. પછી બારીના પડદાઓએ આગ પકડી લીધી. હે ભગવાન! સુષ્માના મોંમાંથી દબાયેલી ચીખ નીકળી. હું માત્ર જોતો રહ્યો. આગ ઉપર ઉપર ચડતી ગઈ. લાકડાના બીમ વચ્ચેથી ધુમાડો ઉઠવા લાગ્યો. કાચની પાછળની એ સ્ટડી જ્યાં મેં સેંકડો ફાઇલો વાંચી, ચુકાદા લખ્યા, આરો સાથે બેસીને ચેસ રમી, બધું જ હવે આગની લપેટમાં આવેલી જ્વાળાઓ પાછળ છુપાતું જતું હતું. રિયાએ એકવાર પણ ઉપર બારી તરફ ન જોયું. તેણે લાઇટર બંધ કર્યું, પેટ્રોલનો ખાલી ડબ્બો ઉઠાવ્યો અને ખૂબ જ આરામથી પોતાની કાર તરફ ચાલી ગઈ. ગાડી સ્ટાર્ટ થઈ હેડલાઇન વિના ધીમે ધીમે રફતારમાં તે કોલોનીમાંથી બહાર નીકળી ગઈ. કદાચ તેને પૂરો ભરોસો હતો કે અમે બંને સૂઈ રહ્યા છીએ અને થોડી જ મિનિટોમાં 2 કમનસીબ વૃદ્ધો આગમાં ભડથું થઈને મરી જશે. તેના જવાના લગભગ અડધી મિનિટ પછી મેં કારની લાઇટ્સ બંધ કરી દીધી, પરંતુ એન્જિન ચાલુ રાખ્યું. અમે ત્યાં જ જાડી પાછળ છુપાઈને બેઠા રહ્યા. થોડી વારમાં ફાયર બ્રિગેડનો દૂરથી આવતો અવાજ સંભળાવા લાગ્યો. અમારું ઘર હવે ખરેખર સળગી રહ્યું હતું. ઉપર અમારો બેડરૂમ, જ્યાં હજી 1 કલાક પહેલા અમે સુવાનું વિચારી રહ્યા હતા, આગની જ્વાળાઓમાં ઘેરાવા લાગ્યો. એક બારીના કાચ અચાનક ધડામ દઈને તૂટ્યા. કાચના ટુકડા નીચે પડ્યા. આપણે ત્યાં જ હોત. સુષ્મા ડુસકા ભરતા બોલી, આપણે ત્યાં જ હોત રાઘવ, જો આરોનો ફોન ન આવ્યો હોત. મારા ગળામાં પણ કંઈક અટકી ગયું. દીકરો પોતાના નરકમાંથી કોઈક રીતે આપણને બચાવી રહ્યો છે. મેં કહ્યું, એનો મતલબ છે કે તે જીવતો છે, અને જો તે જીવતો છે તો આપણી વાર્તા ખતમ નથી થઈ. સુષ્મા બસ હજી શરૂ થઈ છે. મેં ગેરેજની સામેથી પસાર થતી ફાયર બ્રિગેડની ગાડીઓની લાઇટો જોઈ, લાલ અને ભૂરી ચમકતી ધુમાડામાં ભળતી. અમે ત્યાં વધારે સમય રોકાઈ નહોતા શકતા.
જો કોઈએ અમારી કાર ઓળખી લીધી અથવા ફાયર બ્રિગેડ વાળાએ મને જોઈ લીધો તો આ વાત સીધી રિયા સુધી પહોંચી જશે કે અમે જીવતા છીએ. આપણે નીકળવું પડશે. મેં ધીમેથી કહ્યું, અત્યાર માટે આપણે મરી ચૂક્યા છીએ. દુનિયા માટે, પડોશીઓ માટે, ત્યાં સુધી કે રિયા માટે પણ. જો આપણે આરો સુધી પહોંચવું છે તો આપણે જાતે જ ભૂત બનવું પડશે. ત્યાં જઈશું. શહેરની બહાર કોઈ નાના એવા લોજમાં રોકડથી રૂમ લઈશું. બોગસ નામથી એન્ટ્રી કરીશું. કોઈ ઓળખાણ નહીં, કોઈ સંબંધી નહીં, કોઈ મિત્ર નહીં, બસ તું અને હું અને આ ફાઇલો. મેં રિયર વ્યૂ મિરરમાં છેલ્લી વાર મારા ઘરને જોયું. આગ હવે છત સુધી પહોંચી ચૂકી હતી. જ્વાળાઓ આસમાનને અડવાની કોશિશ કરી રહી હતી. એ જ ઘર જ્યાં 30 વર્ષના લગ્ન, 25 વર્ષનું પેરેન્ટિંગ અને મારી પૂરી નોકરીની યાદો વસેલી હતી. આજે રાખમાં બદલાઈ રહ્યું હતું, પણ એ રાખમાંથી જ એક નવી વસ્તુ પેદા થવાની હતી, ન્યાય. મેં ગાડીનું પૈડું ઘુમાવ્યું અને કોલોનીમાંથી બહાર નીકળી પડ્યો. લગભગ અડધા કલાક પછી અમે હાઈવે પર હતા. સુષ્મા સૂપ હતી, પણ તેના હાથ એકબીજાને એટલા જોરથી પકડી રહ્યા હતા કે આંગળીઓ સફેદ પડી ગઈ હતી. હવે શું થશે? તેણે ધીમેથી પૂછ્યું. હવે મેં કહ્યું, જજ રાઘવ મહેરા નહીં, આરવનો બાપ બોલશે. એ માણસ નહીં જે સિસ્ટમ પર ભરોસો કરે છે, એ બાપ જે સિસ્ટમ પાસે પોતાના દીકરા માટે કામ કરાવશે. મોડી રાત્રે અમે શહેરના બહારના વિસ્તારમાં એક નાના જૂના એવા લોજ પર રોકાયા. બહાર ટમટમતા બલ્બની પીળી લાઇટ, તૂટેલું બોર્ડ જેના પર અડધા અક્ષર ભૂંસાઈ ચૂક્યા હતા. હું રિસેપ્શન પર ગયો. ત્યાં બેઠેલા વૃદ્ધ માણસે વધારે સવાલ કર્યા વિના કહ્યું, નામ? મેં એક સેકન્ડ વિચાર્યું, પછી કહ્યું, જીતેન્દ્ર શર્મા. સુષ્માએ મારી તરફ જોયું. અમે બંને જાણતા હતા એ પળથી અમારી જૂની જિંદગી ખરેખર ખતમ થઈ ચૂકી હતી. રૂમ નાનો હતો, એક પંખો, જૂની ચાદર, દિવાલ પર ધૂંધળી એવી ભગવાનની તસવીર. પણ એ રાત માટે આ જગ્યા અમારા માટે કોઈ મહેલથી કમ નહોતી, કારણ કે અમે જીવતા હતા. દરવાજો બંધ થતા જ સુષ્મા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. અમારું ઘર, આપણી બધી વસ્તુઓ, આપણું બધું સળગી ગયું રાઘવ. મેં પહેલી વાર મારી જાતને બેસવા દીધી. બેગ જમીન પર રાખી તેની તરફ જોયું. તેમાં શું હતું? થોડા કાગળ, થોડા પૈસા, કેટલાક ઘરેણાં, 2 પાસપોર્ટ, બસ. બધું નથી સળગ્યું. મેં ધીમેથી કહ્યું, આપણી સૌથી મોટી દોલત હજી પણ જીવતી છે, આપણો દીકરો. અને જ્યાં સુધી તે ક્યાંક શ્વાસ લઈ રહ્યો છે ત્યાં સુધી હું પણ શ્વાસ લઈશ તેના માટે. મેં બેગમાંથી મારું જૂનું રજીસ્ટર કાઢ્યું. તે એ જ કાળા ચામડાની નોટબુક હતી જેમાં હું મારા ખાસ કેસોની નોટ્સ લખતો હતો. મેં તેને ખોલી પહેલી લાઈન લખી, દિવસ 30, રાત્રે 12:43, આરોનો કોલ, ચેતવણી, ઘર પર આગનો હુમલો, શંકાસ્પદ રિયા. સુષ્માએ આંસુ લૂછતા પૂછ્યું, તું હજી પણ જજની જેમ નોટ લખી રહ્યો છે? આજથી આ નોટ્સ માત્ર જજની નથી, એક બાપની પણ છે. મેં કહ્યું, આ દરેક લાઈન એ દિવસે કામ આવશે જ્યારે આપણે અદાલતમાં ઊભા રહીને સત્ય જણાવીશું અને રિયાને જોઈશું જેમ આપણે આટલા વર્ષોથી ગુનેગારોને જોતા આવ્યા છીએ. જો આપણે ત્યાં સુધી પહોંચ્યા તો. સુષ્માનો અવાજ ખૂબ જ ધીમો હતો. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, આપણે પહોંચીશું, કારણ કે આજે રાત્રે જેણે આપણને સળગવાથી બચાવ્યા છે તે આપણને હારવા પણ નહીં દે. મેં ઘડિયાળ તરફ જોયું. રાતના 2 વાગ્યા હતા. બહારના રસ્તા પર ટ્રકોની વચ્ચે વચ્ચેથી આવતી હેડલાઇટ્સની લીસી એવી રોશની રૂમની દિવાલો પર ચાલી રહી હતી. મેં મારા મોબાઈલની સ્ક્રીન પર સળગેલી કોલ હિસ્ટ્રી જોઈ. એ અજાણ્યો નંબર હજુ પણ ત્યાં એકલો પડ્યો હતો. પાછો કોલ કરવા પર એ જ જૂનો અવાજ આવતો, આ નંબર અસ્તિત્વમાં નથી. આરવ ક્યાં હતો? કઈ હાલતમાં હતો? કોની પાસે હતો? અને તેની દરેક વાતની વચ્ચે વચ્ચે તૂટતા દબાતા શ્વાસોની પાછળ કયું નરક ઊભું હતું? મને કંઈ ખબર નહોતી, પણ એટલું સાફ હતું, મારી વહુ રિયા એકલી નહોતી રમી રહી. તેની પાછળ કોઈ એવો માણસ હતો જેને આગ, વીમો અને લાલચ ત્રણેયનું સારું જ્ઞાન હતું. કાલે સવારે મેં ધીમેથી કહ્યું, હું પહેલો ફોન કરીશ મારા એ જૂના મિત્રને જે રિટાયર થતા પહેલા ક્રાઇમ બ્રાન્ચમાં હતો. તેને કેસ નહીં, સચ્ચાઈ સંભળાવીશ અને પછી આપણે બંને મળીને એવી જાળ ગૂંથીશું
જેમાં રિયાનો દરેક શ્વાસ ગણાશે. મેં નોટબુક બંધ કરી, પણ દિલ ખુલ્લું રહી ગયું. આવનારી લડાઈની કલ્પનાથી મને ત્યારે નહોતી ખબર કે જે જાળ હું ગૂંથવા જઈ રહ્યો છું તેના એક ખૂણા પર મારો જ દીકરો જકડાયેલો મળશે અને બીજા ખૂણા પર મારી વહુ મુસ્કુરાતી હશે. સવારની પહેલી રોશની રૂમની અડધી તૂટેલી બારીમાંથી અંદર પ્રવેશી રહી હતી, પણ અમારા માટે રાત હજી પૂરી નહોતી થઈ. પંખો ધીમે ધીમે ફરી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતી ટ્રકોના અવાજ વચ્ચે વચ્ચે દિવાલો સાથે અથડાઈને રૂમમાં આવી રહ્યો હતો. સુષ્મા ક્યારે રડતા રડતા સૂઈ ગઈ, તેને પોતાને ખબર ન પડી. હું આખી રાત જાગતો રહ્યો. ક્યારેક દીકરાનો ચહેરો આંખો સામે આવતો, ક્યારેક સળગતા ઘરની તસવીર. સવારે 5 વાગ્યાની આસપાસ તેની આંખ ખુલી તો સૌથી પહેલા તેણે મારી તરફ જોયું. તમે અત્યાર સુધી જાગી રહ્યા છો? તેણે થાકેલા અવાજમાં પૂછ્યું. આજે સુવાનો દિવસ નથી. મેં હળવી મુસ્કાન બનાવવાની કોશિશ કરી. આજે શરૂઆતનો દિવસ છે. મેં મારો જૂનો ફોન ઉઠાવ્યો. તેમાં કેટલાક એવા નંબર હતા જે મેં વર્ષોથી લગાવ્યા નહોતા, પરંતુ ભરોસો હતો કે ઉપડશે ચોક્કસ. એક નામ પર મારી આંગળી આવીને રોકાઈ ગઈ. ઓમકાર પાટીલ. ક્યારેક શહેરની ક્રાઇમ બ્રાન્ચમાં ત્રેજ તરાર ઇન્સ્પેક્ટર હતા. મારી કોર્ટમાં ઘણા મોટા કેસોમાં જુબાની આપી ચૂક્યા હતા. હવે રિટાયર થઈને એક નાની એવી સિક્યોરિટી કન્સલ્ટન્સી ચલાવતા હતા. મેં નંબર ડાયલ કર્યો. 2 વાર બેલ ગઈ. ત્રીજી વાર કોઈએ ઊંઘ ભરેલા અવાજમાં કહ્યું, હેલો, કોણ? ઓમકાર, હું રાઘવ બોલી રહ્યો છું. બીજી તરફ થોડી સેકન્ડ ચૂપકીદી છવાઈ ગઈ, જાણે મગજ પૂરી રીતે જાગવાની કોશિશ કરી રહ્યો હોય. પછી અચાનક તેનો અવાજ બદલાઈ ગયો. અરે મહેરા સાહેબ, આટલા વર્ષો પછી બધું બરાબર તો છે ને? આટલી સવારે બધું બરાબર હોત તો તને ફોન ન કરત. મેં કહ્યું, મારે તને મળવું છે અત્યારે જ. એકાંતમાં કોઈ બીજું ન હોવું જોઈએ. ઓમકારે બીજા કોઈ સવાલ કર્યા વિના કહ્યું, જૂના બજાર પાસે જે જૂની ચાની ટપરી છે ને, જ્યાં તમે હંમેશા ઓછી ખાંડ અને વધુ આદુવાળી ચા પીતા હતા. અડધા કલાકમાં ત્યાં જ હું 15 મિનિટમાં પહોંચી જઈશ. મેં જવાબ આપ્યો. મેં ફોન કાપ્યો અને સુષ્મા તરફ ફર્યો. હું હમણાં મળીને આવું છું. મેં કહ્યું, તું અહીં જ રોકાજે. દરવાજો અંદરથી લોક રાખજે. કોઈ અજાણ્યા માટે ન ખોલતી. જો હું 3-4 કલાક પણ પાછો ન ફરું તો ગભરાતી નહીં. બસ રાહ જોજે. તમે એકલા જશો? તેણે ચિંતિત નજરે પૂછ્યું. હા, મેં માથું હલાવ્યું. જેટલા ઓછા લોકો અત્યારે આપણા વિશે જાણે છે તેટલું સારું. વરસાદ ત્યારે જ કામ આવે છે જ્યારે વાદળ સાચી જગ્યાએ ફાટે, દરેક જગ્યાએ નહીં. તેણે ધીમેથી મારો હાથ પકડી લીધો. બસ એક વચન આપો. કોઈ પણ ખતરનાક કામ કરતા પહેલા એ યાદ રાખજો કે તમને માત્ર દીકરો જ નહીં, એક પત્ની પણ જોઈએ છે, પાછી જીવતી. મેં તેની આંખોમાં જોયું. હું વચન આપું છું, અત્યારે આપણું કામ ખતમ નથી થયું. હું લડ્યા વિના મરવા વાળાઓમાં નથી. લોજમાંથી બહાર નીકળતી વખતે મેં ચારે તરફ નજર દોડાવી. કોઈ ઓળખીતો ચહેરો નહોતો. મેં ઓટો લીધી અને જૂના બજાર તરફ ચાલી નીકળ્યો. શહેર હજી પૂરી રીતે જાગ્યું નહોતું. શાકભાજીવાળા પોતાની લારીઓ લગાવી રહ્યા હતા. દૂધવાળા સાયકલ પર ટીનના ડબ્બા ઝુલાવી રહ્યા હતા. જૂની ચાની ટપરીની બહાર 2-3 વૃદ્ધો પહેલેથી જ બેસી ગયા હતા. એવા લોકો જેમને સવારની પહેલી ચા વિના દિવસની શરૂઆત અધૂરી લાગે છે. મેં ચારે તરફ નજર ઘુમાવી. થોડી જ વારમાં એક સફેદ જેવો કોટનનો શર્ટ અને જીન્સ પહેરેલા હળવા એવા જાડા મૂછવાળા માણસે મારી તરફ હાથ હલાવ્યો. મહેરા સાહેબ. હું આગળ વધીને તેને મળ્યો. વર્ષો પછી પણ તેની આંખોની ચોકસાઈ ઓછી નહોતી થઈ. તમે તો હજી પણ એવા જ દેખાવ છો. તેણે મુસ્કુરાઈને કહ્યું, બસ વાળમાં થોડો વધારે સફેદ રંગ આવી ગયો છે અને તારું પેટ પણ થોડું વધારે ગોળ થઈ ગયું છે. મેં પહેલી વાર હળવા હાસ્ય સાથે કહ્યું, પરંતુ બીજી સેકન્ડે અમારા ચહેરા ગંભીર થઈ ગયા. શું થયું? ઓમકારે સીધા મુદ્દા પર આવતા પૂછ્યું. તમારા અવાજ પરથી લાગી રહ્યું હતું મામલો રમત નથી, જંગ છે. મેં ઊંડો શ્વાસ લીધો. 1 મહિના પહેલા મારો દીકરો આરવ ગાયબ થયો. મેં શરૂઆત કરી. પોલીસે પોતાની તરફથી કોશિશ કરી પણ કંઈ ન મળ્યું. કાલે રાત્રે અચાનક એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. એ જ અવાજ, નબળો તૂટેલો, પણ મારો દીકરો. તેણે માત્ર એટલું જ કહ્યું કે મમ્મીને ઉઠાડીને અત્યારે જ ઘરમાંથી કાઢો. આજે રાત્રે ઘર સળગશે.
ઓમકારની આંખો સંકોચાઈ ગઈ. અને સળગ્યું? હા, મેં ધીમેથી કહ્યું. અને આગ લગાવવા વાળી મારી પોતાની વહુ હતી. મેં તેને રાતની આખી ઘટના જણાવી દીધી. કેવી રીતે અમે અવાજ કર્યા વિના ઘર છોડ્યું, કેવી રીતે મેં રિયર વ્યૂ મિરરમાં રિયાને પેટ્રોલ નાખતા જ જોઈ, કેવી રીતે તેણે લાઇટરથી આગ લગાવી અને કેવી રીતે અમે દૂરથી અમારું ઘર સળગતું જોતા રહ્યા. ઓમકાર સાંભળતો રહ્યો. તેની આંગળી કપની કિનારી પર ફરતી રહી. તેની જૂની આદત, જ્યારે તે ઊંડાણથી વિચારતો હતો. વહુનું નામ? તેણે પૂછ્યું. રિયા, મેં કહ્યું. આરવ સાથે તેના લગ્નને 6 વર્ષ થઈ ગયા છે. ઉપરથી બધું સારું દેખાતું હતું, પણ છેલ્લા 1 વર્ષથી હું તેની આંખોમાં બીજું કંઈ પણ જોતો હતો. લાલચ અને જલ્દી અમીર બનવાની અજીબ એવી બેચેની. કોઈ બીજો માણસ? ઓમકારે સીધું પૂછ્યું. મેં માથું હલાવ્યું. પાકું નહીં, પણ શક છે. આરવે ગાયબ થયાના 2 દિવસ પહેલા એકવાર અચાનક કહ્યું હતું, ડેડ. રિયાને એક નવો કોન્ટ્રાક્ટર મળ્યો છે, જે તેને ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ જણાવી રહ્યો છે. એ વખતે મેં હળવાશમાં લીધું. હવે લાગે છે એ જ દોરો સૌથી વધારે જરૂરી છે. પોલીસને તમે કંઈ જણાવ્યું? તેણે આગલો સવાલ કર્યો. ફાયર બ્રિગેડને આગામી કોલ કર્યો હતો, જેથી આગ સમય પર કંટ્રોલ થઈ શકે, પરંતુ નામ ન જણાવ્યું. અત્યારે જો હું સીધો પોલીસ પાસે જાઉં અને કહું કે મારી વહુએ અમને સળગાવવાની કોશિશ કરી, તો તે સૌથી પહેલા મને પાગલ સમજશે, અથવા પછી તે બધું રિયાની સામે ખોલી દેશે. અને જો તેણે અસલમાં મારા દીકરાને ક્યાંક બંધક બનાવીને રાખેલો છે, તો તે પહેલું કામ શું કરશે? સાક્ષીને ખતમ. ઓમકારે જાતે જ જવાબ આપ્યો. એટલે કે તમારા દીકરાને. એટલે મને પહેલા પુરાવા જોઈએ. મેં કહ્યું, એવા પુરાવા જે માત્ર પોલીસ નહીં, અદાલતમાં પણ ઊભા રહી શકે. હું જજ રહ્યો છું. ઓમકાર, મને ખબર છે અડધા અધૂરા કેસ કેવી રીતે તૂટે છે. ઓમકાર ચૂપ થઈ ગયો. તેણે ચાનો છેલ્લો ઘૂંટડો લીધો, ગ્લાસ મેજ પર રાખ્યો. ઠીક છે, તેણે ધીમેથી કહ્યું. હવે આ કેસ ક્રાઇમ બ્રાન્ચનો નથી, ઓમકાર પાટીલનો છે. અને મહેરા સાહેબ, તમે માત્ર બાપ નહીં, મારા જૂના જજ પણ છો. હું તમને નિરાશ નહીં કરું. સૌથી પહેલા આપણે શું કરવાનું છે? મેં પૂછ્યું. સૌથી પહેલા, તેણે કહ્યું, રિયા ક્યાં છે એ ખબર કરવાની છે. તમારી વહુ વિચારી રહી હશે કે તમે બંને સળગીને મરી ગયા છો. સાચું? કદાચ. મેં કહ્યું, અમે તો ત્યાંથી સીધા નીકળી ગયા. પડોશી શું વિચારી રહ્યા છે મને ખબર નથી. હજી સુધી કોઈને કોલ પણ નથી કર્યો, તો તે અત્યારે રિલેક્સ મોડમાં હશે. ઓમકારે કહ્યું. શોખ વાળી નહીં, અસલી વાળી, નખરા વાળી, શોપિંગ વાળી. જો તેની પાછળ કોઈ કોન્ટ્રાક્ટર અથવા સાથી છે, તો હવે બંને પોતાની કામયાબીનો પ્લાન બનાવી રહ્યા હશે. અહીંથી જ આપણે તેમને પકડીશું. તેણે પોતાના ખિસ્સામાંથી જૂનો સ્માર્ટફોન કાઢ્યો. 2-3 નંબર લગાવ્યા. વીરુ. ઓમકાર બોલી રહ્યો છું. હા, જૂના કેસવાળો ઓમકાર. સાંભળ, આજે શહેરમાં એક મર્ડર કેસ નહીં, મર્ડર થતા બચી ગયેલો કેસ છે. લોકેશન મોકલી રહ્યો છું. પોતાના 2 છોકરા લઈને તરત ત્યાં પહોંચ. પણ દૂરથી બસ ગાડી અને લોકોની મૂવમેન્ટ નોટ કરજે. કોઈ વિડીયોમાં રેકોર્ડ કરી શકે તો ઓર સારું. હું ડિટેલ પછી આપીશ. મેં તેની તરફ જોયું. તે લોકેશન કોનું આપ્યું? તમારા જૂના ઘરનું. તેણે કહ્યું. જો આગ લાગી છે તો ફાયર બ્રિગેડ, પોલીસ, પડોશી બધા ત્યાં જ હશે. અને આવા મોકે સૌથી મોટું એક્ટિંગ કરવા વાળું કોણ હોય છે? બિચારી વિધવા વહુ. આપણે જોવાનું છે કે રિયા ત્યાં શું કરી રહી છે, કોની સાથે વાત કરી રહી છે, ક્યાં જઈ રહી છે. એનાથી પહેલા શું તેણે કોઈ કોલ કર્યો હતો? આ પણ ફોન રેકોર્ડ્સ. મેં પૂછ્યું. સીધા ટેલિકોમમાંથી નથી મળતા. તેણે ખભા ઉલાળ્યા. પરંતુ આપણા જૂના શહેરમાં કેટલાક એહસાન પણ પડેલા છે. કોશિશ કર. અત્યાર માટે આપણે બસ તેનો પીછો કરવાનો છે, દૂરથી દેખાયા વગર. આગલા 2 કલાક ખૂબ ધીમે વીત્યા. હું અને ઓમકાર તેની નાની એવી ઓફિસમાં બેસી ગયા. એક રૂમ, 2 ખુરશીઓ, એક જૂનું મેજ, દિવાલ પર ઇન્ડિયાનો નકશો. સામે ડેસ્ક પર 3 સ્ક્રીન લાગેલા હતા, જેમાંથી 2 અત્યારે બંધ હતા. સુષ્માને તમે સુરક્ષિત જગ્યાએ રાખી છે. આ સારું કર્યું, તેણે કહ્યું. કારણ કે જો રિયાને જરા પણ અહેસાસ થયો કે તમે બંને બચી ગયા છો, તો તે સીધી પ્લાન બી પર જશે. અને પ્લાન બીમાં મોટે ભાગે સૌથી પહેલા બંધકના શ્વાસ રોકાય છે. હું દર 5 મિનિટે
મોબાઈલની સ્ક્રીન જોતો, જાણે કોઈ ચમત્કાર ત્યાંથી જ નીકળી આવશે. 2 કલાક પછી સ્ક્રીન પર એક વોટ્સએપ કોલ આવ્યો. વીરુ નામથી. ઓમકારે રિસીવ કર્યો, સ્પીકર ઓન કર્યું. હા બોલ. ઓમકારે કહ્યું, સાહેબ આગ તો ખાસી મોટી લાગી હતી. બીજી તરફથી કોઈ નવયુવાનનો અવાજ આવ્યો, પણ ફાયર બ્રિગેડે કંટ્રોલ કરી લીધી. પડોશી કહી રહ્યા છે, અંદરવાળા વૃદ્ધ કપલ કદાચ બચી ન શક્યા. કોઈએ તમને ઓળખી ન લીધા, જેવું તમે કહ્યું હતું. હું દૂર જ રહ્યો. મારું દિલ એક પળ માટે ફરીથી બેસી ગયું. દુનિયા માટે હું અને સુષ્મા ખરેખર મરી ચૂક્યા હતા. રિયા? ઓમકારે પૂછ્યું. બસ એ જ તો મજેદાર વાત છે સાહેબ. વીરુએ કહ્યું. વહુ મેડમ પહેલા આવીને ખૂબ રડ્યા, ચિલ્લાયા, મમ્મીજી, પપ્પાજી. પછી થોડીવાર પછી શાંત થઈ ગયા. પોલીસને બોલ્યા કે સાસરીવાળા વીમા અને પ્રોપર્ટીના કાગળ હંમેશા છુપાવીને રાખતા હતા. તેમને કંઈ ખબર નથી. એ બિચારી તો બસ એકલી રહી જશે. હું દાંત ભીસીને રહી ગયો. પછી સાહેબ 1 કલાક ત્યાં બેસીને તે બધા પર નજર રાખતી રહી. પછી અચાનક ક્યાંક જવાની ઉતાવળ થવા લાગી. હમણાં જ 15-20 મિનિટ પહેલા તે પોતાની કારમાં બેસીને નીકળી ગઈ છે. હું પાછળ લાગી ગયો છું. લોકેશન મોકલ. ઓમકારે તરત જ કહ્યું. મોબાઈલ પર એક પિન આવ્યો. શહેરની એક પોશ કોફી શોપ જે મોટા મોલની પાસે હતી. ક્લાસિક. ઓમકાર બબડ્યો. શહેરના અડધા અફેર અડધા કાવેતરા ત્યાં જ ઘડાય છે. કોફી શોપ્સમાં અમે ઝડપથી બહાર ઉભેલી મારી ગાડી લીધી અને તે તરફ ચાલી નીકળ્યા. તું પોતે શા માટે આવી રહ્યો છે? મેં પૂછ્યું. કારણ કે હવે આ માત્ર એક સ્ટિંગ નથી, મારા પોતાના જજ સાહેબનો કેસ છે. ઓમકારે કહ્યું. અને હું આંખે જોયા વિના કોઈ પર ભરોસો નથી કરતો. કોફી શોપનું પાર્કિંગ થોડે દૂરથી જ દેખાઈ રહ્યું હતું. અમે ગાડી થોડી પાછળ વૃક્ષોની આડમાં લગાવી. ઓમકારે ડ્રોરમાંથી એક નાનકડો કેમેરો કાઢ્યો જે સામાન્ય ચશ્મા જેવો દેખાતો હતો. આ? મેં પૂછ્યું. ટેકનોલોજી પણ ક્યારેક ભગવાનની જેમ કામ કરે છે. તેણે આંખ મારતા કહ્યું. હું અંદર જઈને બસ ચા પીશ અને જોઈશ કે તમારી વહુ કોની સાથે કેટલી મીઠી વાતો કરી રહી છે. અત્યારે કોઈ ખતરો નથી, તેણે કહ્યું. અત્યારે તે પોતાને વિજેતા સમજી રહી છે. જે વિજેતા પોતાને સુરક્ષિત માની લે તે જ સૌથી મોટી ભૂલ કરે છે. તે ચશ્મા પહેરીને અંદર જતો રહ્યો. હું ગાડીમાં બેઠો બેઠો બધું જ અનુભવી રહ્યો હતો. બેચેની, ગુસ્સો, ડર, આશા, બધું જ એક સાથે. 15-20 મિનિટ પછી ઓમકાર પાછો આવ્યો. તેના ચહેરા પર એ જ સ્મિત હતું જે મેં પહેલા પણ જોયું હતું. જ્યારે કોઈ મોટો આરોપી રંગે હાથ પકડાતો હતો. મેં શ્વાસ લીધા વિના જ પૂછ્યું. તમારી વહુ એકલી નથી? તેણે કારમાં બેસતા જ કહ્યું. તે એક માણસ સાથે બેઠી છે. ઉંમર આશરે 35, શરીર કોઈ કોન્ટ્રાક્ટર જેવું, હાથ પર સિમેન્ટ અને માટીના નિશાન, કપડાં ઠીકઠાક પણ ચાલમાં ગુંડાગીરી. બંને એક જ ફાઇલ જોઈ રહ્યા હતા. રિયા વારંવાર એક જગ્યાએ આંગળી મૂકીને બતાવી રહી હતી, કદાચ પ્રોપર્ટીના કાગળો, અને હસી પણ રહ્યા હતા, જાણે કોઈ પાર્ટીનું પ્લાનિંગ કરી રહ્યા હોય. મારી મુઠ્ઠી આપમેળે વળી ગઈ. કંઈ સાંભળ્યું? મેં પૂછ્યું. થોડું. તેણે કહ્યું. તમારી વહુ કહી રહી હતી કે હવે તો રસ્તો સાફ છે, બસ એ પેપર મળી જાય પછી જુઓ. 7 વર્ષની રાહ પણ જોવી નહીં પડે. કોન્ટ્રાક્ટરે હસીને કહ્યું. તે કહ્યું હતું ને, હું બધું સંભાળી લઈશ. એક ઘરડો જજ અને તેની બીમાર પત્ની બંને તો હવે રાખ બની ગયા હશે. મારા કાનમાં ધડાકા જેવો અવાજ ગુંજવા લાગ્યો. કોન્ટ્રાક્ટરનું નામ? મેં મારી જાતને સંભાળતા પૂછ્યું. વેઇટરને ટીપ આપતી વખતે તેણે બિલ પર સહી કરી. ઓમકારે સ્મિત કરતા કહ્યું. કદાચ તેને પોતાની ઓળખ દરેક જગ્યાએ છોડવાની આદત છે. નામ લખ્યું છે કરણસિંહ બિલ્ડર્સ. આ શહેરમાં આવા 10 હશે, પણ આપણી પાસે તેના ચહેરાનો વિડીયો છે. એ પૂરતું છે. હવે અસલી કામ શરૂ થાય છે. શું કામ? મેં પૂછ્યું. હવે અમે તેનો પીછો કરીશું. ઓમકારે કહ્યું. પણ માત્ર કારથી નહીં, ઉપરથી પણ. ઉપરથી? હું સમજો નહીં. ડ્રોન. તેણે કહ્યું. મારી ઓફિસમાં એક છોકરો પાર્ટ ટાઈમ કામ કરે છે, વિજય. પહેલા લગ્ન વિડીયો બનાવતો હતો, હવે અમારા માટે છુપી રીતે સર્વન્સ કરે છે. તેનું ડ્રોન વાદળોથી પણ શાંત હોય છે. કોઈ અવાજ નહીં, બસ માત્ર આંખો. અમે કોફી શોપથી થોડે દૂર ગાડીમાં બેસીને રાહ જોતા રહ્યા. અડધા કલાક પછી રિયા અને કરણ બહાર નીકળ્યા. રિયાના ચહેરા પર એવો જ દુઃખી ચહેરો હતો
જેવો થોડીવાર પહેલા આગમાં બળી ગયેલા ઘરની બહાર હતો, પરંતુ આ વખતે તેની આંખોમાં ચમક પણ હતી, જાણે અંદરથી કોઈ જીતની ઉજવણી કરી રહી હોય. તેણે કરણના હાથને હળવેથી સ્પર્શ કર્યો અને મલકાઈ, પછી પોતાની કારમાં બેસી ગઈ. કરણ બીજી ગાડીમાં બેઠો. એક જૂની એસયુવી વીરુ. ઓમકારે ફોન લગાવ્યો. તું કરણની ગાડીની પાછળ લાગ, હું વહુ મેડમને લઈ જઈશ. બંનેનું લોકેશન મને લાઈવ મોકલતો રહેજે. કોઈ હીરો ન બનતો, બસ અંતર જાળવી રાખજે. પીછો અને શંકા આગળના 2-3 કલાક એક વિચિત્ર દોડધામ વીત્યા. રિયા શહેરના અલગ અલગ ખૂણાઓમાં ગઈ. પહેલા એક બેંક, પછી એક ઇન્સ્યોરન્સ ઓફિસ, પછી કોઈ વકીલની સોસાયટીની બહાર થોડીવાર રોકાઈ. દરેક જગ્યાએથી બહાર નીકળતી વખતે તેના ચહેરા પર એક અજીબ સંતોષ હતો, જાણે દરેક ઓફિસમાંથી નીકળીને તે પોતાના પ્લાનનું એક નવું પગથિયું ચડી રહી હોય. મેં કારમાં બેસીને દરેક લોકેશન એક નાનકડી કાળી નોટબુકમાં લખી લીધું. સમય, જગ્યા, સામેનું બોર્ડ શું હતું, અંદર કેટલી વાર રોકાય, બધું જ. સાંજ થવા આવી ત્યારે રિયાએ કોલોની તરફ વાપસી કરી, કદાચ રડવા કકળવાનો અને વિધિઓનું નાટક ચાલુ રાખવા માટે. ત્યાં બીજી તરફ કરણની ગાડી શહેરની બહાર નીકળી ચૂકી હતી. હાઈવે તરફ જતી વખતે વીરુનો અવાજ ફોન પર થોડો તેજ થઈ ગયો. સાહેબ, આ તો શહેર છોડીને જઈ રહ્યો છે, આજુબાજુના ગામડાઓ તરફ અંતર જાળવી રાખ. ઓમકારે તેને સમજાવ્યો, અને જેવો તે કોઈ સુમસામ જગ્યાએ ગાડી રોકે, બસ ત્યાંથી લોકેશન મોકલી દે છે. આગળનું કામ અમારું હશે. સાંજ ઢળતા ઢળતા અમે પાછા ઓમકારની ઓફિસમાં હતા. થાક હાડકાઓમાં ઉતરી ચૂક્યો હતો, પણ આંખો ઊંઘથી જોજનો દૂર હતી. ત્યારે જ સ્ક્રીન પર એક નવું લોકેશન પોપઅપ થયું. શહેરથી આશરે 60 કિલોમીટર દૂર એક નાના ગામ પાસે, આસપાસ ખેતર અને વચ્ચે એક એકલું ફાર્મ હાઉસ. આ જુઓ, ઓમકારે નકશા પર ઝૂમ કરીને કહ્યું. આ જગ્યા મેં પહેલા પણ જોઈ છે, 2 વર્ષ પહેલા એક સ્મગલિંગ વાળા કેસમાં. ત્યારે તો ખાલી પડેલું હતું, પરંતુ હવે તેણે સ્ક્રીન બદલીને બીજી વિન્ડો ખોલી. ડ્રોન કેમેરાની લાઈવ ફીડ. વિજયે ડ્રોન પહેલા જ ઉડાવી દીધું હતું. ધૂંધળા આસમાનમાંથી નીચે જોતા કેમેરાની આંખોમાં એ ફાર્મ હાઉસ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પતરાની છત, તૂટેલી દિવાલો, ચારે તરફ કાંટાળી ઝાડીઓ. એક તરફ જૂનો હેડપંપ, બીજી તરફ ટેમ્પો જેવું વાહન ઊભું હતું. ત્યાં જ એ જૂની એસયુવી હતી જે કરણ ચલાવી રહ્યો હતો. કરણ અંદર છે, વિજયનો અવાજ સ્પીકર પર આવ્યો. તેણે ગાડી બહાર પાર્ક કરી અને સીધો અંદર જતો રહ્યો. છેલ્લા અડધા કલાકથી કોઈ બહાર નથી નીકળ્યું. બારીઓ? મેં સ્ક્રીન પરથી નજર હટાવ્યા વિના પૂછ્યું. મોટા ભાગની બારીઓ પર ઈંટો લગાવેલી છે સાહેબ, વિજયે કહ્યું. બસ પાછળની એક નાનકડી બારી ખુલ્લી છે, તેના પર પણ જાડી લોખંડની ગ્રીલ છે. ઓમકારે ડ્રોનને ગોળ ફેરવીને પાછળની તરફ લીધું. સ્ક્રીન પર ઘરનો પાછળનો ભાગ દેખાવા લાગ્યો. સાચું જ, એક નાનકડી બારીમાંથી આછો પીળો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. મેં અજાણતા જ મારો શ્વાસ રોકી લીધો. વધારે નીચે ન લઈ જતો. ઓમકારે વિજયને ચેતવણી આપી, કોઈ સાંભળી લેશે તો ડ્રોન પર ફાયર પણ કરી શકે છે. બસ એટલું નજીક રાખ કે જો અંદર કોઈ હિલચાલ થાય તો આપણને ખબર પડી જાય. અમે ત્રણેય થોડીવાર શાંતિથી સ્ક્રીન જોતા રહ્યા. ફાર્મ હાઉસ બહારથી બિલકુલ શાંત હતું, જાણે કોઈ છોડી દેવાયેલું મકાન હોય. પણ પેલી નાનકડી બારી સતત ચાલુ બંધ થતી હોય તેવું લાગી રહ્યું હતું, જાણે અંદર કોઈ ચાલતું ફરતું હોય. અચાનક સ્ક્રીન પર એક આછો પડછાયો દેખાયો. કોઈ પાછળની બારી પાસે આવ્યો. 2 સેકન્ડ માટે રોકાયો અને પછી પાછું હટી ગયું. માત્ર એક ધૂંધળો આકાર, જેમાં બસ એટલું દેખાયું કે એ કોઈ માણસ હતો, પાતળો, ખભા ઝૂકેલો, ચાલવામાં નબળાઈ. ઝૂમ કર, મેં અજાણતા જ આગળ ઝૂકીને કહ્યું. ડ્રોન થોડું વધુ સ્થિર થયું. કેમેરાના ક્લોઝ ઇન ફીચરથી તસવીર થોડી સાફ થઈ, પણ એટલી પણ નહીં કે ચહેરો સ્પષ્ટ દેખાય. બસ એટલું કે એ પડછાયાના હાથમાં કંઈક ભારે હતું, કદાચ ચેન કે બીજી કોઈ ધાતુ. આ કોણ હોઈ શકે? વિજયે અડધા ડર અને અડધી ઉત્સુકતાથી પૂછ્યું. મારા ગળામાં કંઈક અટકી ગયું. જો કરણે આ સુમસામ જગ્યાએ કોઈ કોટડી બનાવીને કોઈને બંધ રાખ્યો હોય. ઓમકારે ધીમે ધીમે શબ્દો પસંદ કરતા કહ્યું. તો વધારે શક્યતા કોની છે? મારી આંગળીઓ નોટબુકની કિનારી પર ધ્રુજી રહી હતી. તમારો દીકરો, અંદરના અવાજે કહ્યું.
પણ મગજ હજુ પણ જજની જેમ જ કામ કરી રહ્યું હતું. જોઈને વિશ્વાસ કરવો પડશે, અનુમાન લગાવીને નહીં. મેં મારો અવાજ બને એટલો સ્થિર રાખીને કહ્યું, અત્યારે આપણે માત્ર જોઈશું. પોલીસને બોલાવતા પહેલા આપણને વધુ મજબૂત પુરાવા જોઈએ. જો આ ખરેખર આરવ હોય અને આપણે ઉતાવળમાં પોલીસ મોકલી દીધી તો કરણ અને તેના જેવા લોકો ગભરાઈને સૌથી પહેલા તેને જ ખતમ કરી શકે છે. તો પછી ઓમકારે મારી તરફ જોયું. તો આપણે કરણનું રોજના રૂટીનની તપાસ કરીશું. મેં કહ્યું, ક્યારે આવે છે, કેટલી વાર રોકાય છે, શું સામાન લાવે છે? જો તેણે અહીં કોઈને ગોંધીને રાખ્યો છે તો ખાવાનું, પાણી, દવા કંઈક તો લઈને આવતો હશે. તેનાથી આપણને ખબર પડશે કે અંદર કેટલા લોકો છે અને તેમની હાલત કેવી છે. આગળના 2 દિવસ આ જ રીતે વીત્યા. ફાર્મ હાઉસ પર નજર અને શહેરમાં રિયા પર નજર. વિજયનું ડ્રોન દિવસમાં 2-3 વાર ઉપર જઈને જોઈ આવતું. દર વખતે એ જ કરણની ગાડી આવતી, એ જ અંદર જતો. થોડીવાર પછી ખાલી હાથે બહાર નીકળતો અથવા ક્યારેક પ્લાસ્ટિકની થેલીઓ લઈને અંદર જતો. પાછળની બારીમાંથી દિવસમાં ઘણીવાર એ જ પડછાયો દેખાતો. ક્યારેક 2 ડગલા પાછળ, ક્યારેક પાછળ, જાણે કોઈ કેદમાં પણ આશાના સહારે ઊભું હોય. બીજી તરફ રિયા શહેરમાં ગેમ રમી રહી હતી. ક્યારેક વકીલની ઓફિસ, ક્યારેક ઇન્સ્યોરન્સ ઓફિસ, ક્યારેક ફોન પર હસતા હસતા કોઈની સાથે વાત. તેના ફોનની કોલ ડિટેલ્સ સુધી પહોંચાડવામાં ઓમકારને થોડો સમય લાગ્યો, પણ ત્રીજા દિવસે સાંજે તે પણ અમારી સામે હતી. એક લાંબુ લિસ્ટ જેમાં એક નંબર વારંવાર દેખાઈ રહ્યો હતો, એ જ નંબર જે કરણના નામે હતો. 3 મહિનામાં 200 થી વધુ કોલ. ઓમકારે ફાઇલ ટેબલ પર પછાડતા કહ્યું, બીજું કંઈ બોલવાની જરૂર છે? તમારી વહુ અને આ કોન્ટ્રાક્ટર 3 મહિનાથી રોજ સાથે શ્વાસ લઈ રહ્યા છે અને તમારા લોકો માટે મીણબત્તી પ્રગટાવવાનું નાટક કરી રહી હતી. મેં કાગળો પરથી નજર હટાવીને ફરી સ્ક્રીન તરફ જોયું. ડ્રોનનું લાઈવ ફીડ ફરી ચાલુ હતું. આ વખતે રાત હતી. ફાર્મ હાઉસ કાળી શાહી જેવું દેખાઈ રહ્યું હતું. બસ પાછળની નાનકડી બારીમાંથી આછો પીળો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. અચાનક કેમેરો થર્મલ મોડમાં બદલાયો. વિજયે નવું ફીચર વાપર્યું. હવે સ્ક્રીન પર કાળા બેકગ્રાઉન્ડ પર માત્ર ગરમ વસ્તુઓ ચમકી રહી હતી. છતની અંદર એક તેજ લાલ ડાઘ, જાણે કોઈ ટોર્ચની ગરમી હોય, અને નીચે રૂમના ભોંતળિયા પર એક લાંબો ધૂંધળો આકાર, જાણે કોઈ માણસ સૂતો હોય અથવા બેઠો હોય. આ જોઈ રહ્યા છો? વિજયનો અવાજ ઉત્સાહથી ભરેલો હતો. આ ગરમી માત્ર માણસના શરીરમાંથી જ આવી શકે છે, અને આ બીજી નાની લાલ બિંદી કદાચ કોઈ બલ્બ કે ટ્યુબલાઇટ છે. હું સ્ક્રીનની એટલો નજીક આવી ગયો કે મારા શ્વાસ પણ તેમાં ધૂંધળા દેખાવા લાગ્યા. એ ધૂંધળા આકારની ઊંચાઈ, ખભાનું માળખું, બેસવાની રીત, બધું જ મને મારા દીકરા જેવું લાગી રહ્યું હતું. શું આ ખરેખર? સુષ્માએ પાછળથી ધીમા અવાજે કહ્યું. હું વળ્યો. ક્યાંય કહ્યા વિના તે પણ ઓમકારની ઓફિસે આવી ગઈ હતી. તેની આંખો સીધી સ્ક્રીન પર સ્થિર હતી. તે આવતા પહેલા મને કહ્યું પણ નહીં. મેં હળવો ઠપકો આપવાનો પ્રયાસ કર્યો, પણ મારો પોતાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. હું ઘરમાં એકલી નહોતી રહી શકતી. તેણે માત્ર એટલું જ કહ્યું, જો આ ખરેખર આપણો દીકરો છે, તો હું એ પળથી દૂર નથી રહેવા માંગતી જ્યારે આપણે પહેલીવાર ખાતરીપૂર્વક કહી શકીશું કે હા, એ જીવતો છે. સ્ક્રીન પર એ જ ધૂંધળો ગરમ આકાર સહેજ હલ્યો, જાણે કોઈ ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યો હોય કે દિવાલને ટેકે બેસી ગયો હોય. થર્મલ ઇમેજમાં પણ હું કહી શકતો હતો કે એ માણસ ખૂબ નબળો છે. ખંભા ઝૂકેલા, ગરદન નીચી, હાથની હલનચલન ધીમી, જાણે અઠવાડિયાઓથી તડકો જ ન જોયો હોય. વિજય, ઓમકારે ગંભીર અવાજે કહ્યું, ડ્રોનને થોડું વધારે સ્થિર કર, પણ વધારે નીચે નહીં. એવો એંગલ શોધ કે જ્યાં જો એ બારી પર કોઈ ચહેરો આવે તો આપણે કમસે કમ તેની રૂપરેખા જોઈ શકીએ. જી સાહેબ, વિજયે તરત જ જવાબ આપ્યો. સ્ક્રીન થોડી હલી, પછી સ્થિર થઈ ગઈ. હવે બારી બરાબર વચ્ચે હતી. અંદરનો ઝગમગતો પ્રકાશ અને બહારની અંધારી રાત વચ્ચે એક પાતળી રેખા જેવી. મેં મારા બંને હાથ ટેબલ પર મૂકી દીધા, જેથી મારું ધ્રુજવાનું ઓછું થઈ શકે. સુષ્માએ મારો હાથ પકડી લીધો. ઓમકાર પણ કંઈ બોલ્યા વિના સ્ક્રીન પર એકીટસે જોઈ રહ્યો હતો. થોડી સેકન્ડ કંઈ ન થયો. પછી જાણે કોઈએ અંદરથી ધક્કો માર્યો હોય. એક ચહેરો બારી પાસે આવ્યો. પહેલા માત્ર કપાળ, પછી આંખો,
પછી અડધો ચહેરો. થર્મલ મોડમાં ચહેરો સફેદ અને પીળો દેખાઈ રહ્યો હતો, બાકી બધું કાળો. પણ એ આંખોનો આકાર, નાકનો ઘાટ, જડબાની આછી લાઈન મારા માટે એ હંમેશાની જેમ સ્પષ્ટ હતી. આરવ. સુષ્માના અવાજમાં આંસુ અને હાસ્ય બંને હતા. આ મારા હોઠ સુકાઈ ગયા. મેં માંડ માંડ એક શબ્દ કાઢ્યો, પણ એ જ પળે જાણે એ ચહેરાને પણ કોઈ આભાસ થઈ ગયો હોય. તે ઝડપથી પાછળ હટી ગયો. રૂમની અંદર કોઈએ જોરથી દરવાજો ખોલ્યો હશે. થર્મલ ઇમેજમાં એક બીજો ભારે વધારે લાલ રંગનો આકાર રૂમમાં દાખલ થતો દેખાયો અને પછી અચાનક ડ્રોનના કેમેરા પર કોઈએ બહારથી પ્રકાશ ફેંક્યો. સ્ક્રીન એક પળ માટે સફેદ ચમકી અને પછી કાળી થઈ ગઈ. સાહેબ, વિજયનો અવાજ ગભરાયેલો હતો. કોઈએ ઉપર ટોર્ચ કે કંઈક ફેંક્યું છે. કદાચ ડ્રોન જોઈ લીધું. હું તેને ઊંચે લઈ જઈ રહ્યો છું, પણ સ્ક્રીન પર હવે માત્ર કાળું આકાશ હતું અને નીચે દૂર દૂર સુધી ફેલાયેલો ઓછો પ્રકાશ. ફાર્મ હાઉસ નજરથી ઓઝલ થઈ ચૂક્યો હતો. મારી આંગળીઓ ટેબલની કિનારીને એટલી જોરથી પકડી ચૂકી હતી કે નખની નીચે દુખાવો થવા લાગ્યો. બસ એટલું પૂરતું હતું. ઓમકારે ધીમેથી કહ્યું, હવે આપણને એ માનવા માટે બીજું શું જોઈએ કે અંદર કોઈ કેદ છે. અને હમણાં જ જે ચહેરો બારી પાસે આવ્યો હતો તે મારો દીકરો હતો. મેં પહેલીવાર કોઈ કાનૂની ભાષા વિના, કોઈ કદાચ વિના કહ્યું, આરવ જીવતો છે અને એ નર્કમાં બંધ છે. ઓરડામાં થોડી સેકન્ડ માટે માત્ર મારા ભારે શ્વાસનો અવાજ ગૂંજતો રહ્યો. પછી મેં મારા ખિસ્સામાંથી નોટબુક કાઢી અને પહેલીવાર તેમાં આજની તારીખ લખી. 33 દિવસ. ફાર્મ હાઉસની પાછળની બારીમાં કેદ માણસની પહેલી ઝલક. શક નહીં, ખાતરી. એ મારો દીકરો છે. મેં પેન રોકી દીધી, માથું ઊંચું કર્યું અને ઓમકાર તરફ જોયું. હવે આગળનું પગલું શું છે? મેં પૂછ્યું. ઓમકારે પણ એક લાંબો શ્વાસ લીધો, પછી સીધો મારી આંખોમાં જોઈને બોલ્યો, આગળનું પગલું હવે તમે એકલા નહીં ભરો મહેરા સાહેબ. હવે આ માત્ર એક પિતાનું મિશન નથી, એક પૂરો કેસ છે. આવતીકાલ સવારથી આપણે પોલીસ અને સિસ્ટમ બંનેને આ રમતમાં ઉતારીશું. ફરક બસ એટલો જ હશે કે આ વખતે સિસ્ટમનું સુકાન તમારા હાથમાં હશે, રિયાના નહીં. કાલ સવાર સુધી, સુષ્માએ ધ્રુજતા અવાજે કહ્યું. કાલ સવાર સુધી તે ત્યાં જ રહેશે ને? તેના સવાલનો જવાબ આપતા પહેલા મેં એકવાર ફરી સ્ક્રીન પર એ છેલ્લી થર્મલ તસવીરની સ્મૃતિ જોઈ. નબળો, પાતળો પણ જીવતો. મેં તેની ઝલકને મારા દિલમાં એવી રીતે પકડી લીધી જાણે કોઈ ડૂબતો માણસ છેલ્લા તણખલાને પકડે છે. હા, મેં ખૂબ ધીમેથી પણ પૂરા વિશ્વાસ સાથે કહ્યું, તે રહેશે. અને હવે પહેલીવાર આજની રાત પછી તે એકલો નથી. બસ તેને એ ખબર નથી કે તેના પપ્પાએ તેની બારી જોઈ લીધી છે. હું એ નહોતો જાણતો કે આવતા 24 કલાકમાં શું થવાનું છે. પોલીસનું વલણ કેવું હશે, કરણ અને રિયા ક્યાં સુધી ભાગવાની કોશિશ કરશે અને સિસ્ટમ અમારી મદદ કરશે કે અમને ફરીથી એકલા છોડી દેશે. મને માત્ર એટલી ખબર હતી કે રમત હવે ખુલીને શરૂ થઈ ચૂકી હતી અને આ વખતે અમારા પક્ષે માત્ર એક પિતાનો ગુસ્સો જ નહીં, એક જજની સમજણ પણ હતી. અસલી વાવાઝોડું હજુ બાકી હતું. બીજી સવારે મારી આંખ ઊંઘથી નહીં, ફોનની તેજ ઘંટડીથી ખોલી. ઓમકારનું નામ સ્ક્રીન પર ચમકી રહ્યું હતું. મેં ફોન ઉપાડ્યો. તેણે વાત ફેરવા વિના સીધું જ કહ્યું, મહેરા સાહેબ, આજે વધુ રાહ જોવાનો અર્થ જ છે એ છોકરાના શ્વાસ સાથે રમત કરવી. હવે પોલીસને અંદર લાવવી જ પડશે. મેં સુષ્મા તરફ જોયું. તે પણ જાગી ચૂકી હતી. આખી રાતના ઉજાગરાથી થાકેલી આંખોમાં માત્ર એક જ સવાલ હતો, શું આજે કંઈ થશે? હા, મેં ધીમેથી કહ્યું, આજે આપણે આપણા દીકરાને સ્પર્શ કરીને વિશ્વાસ કરીશું કે તે જીવતો છે, અથવા પછી છેલ્લા શ્વાસ સુધી લડીશું. ઓમકારે અમને શહેરના જૂના પોલીસ હેડક્વાર્ટર બોલાવ્યા, જ્યાં તેનો એક જૂનો મિત્ર હવે ડીસીપી હતો, શાલિની વર્મા. આ એ જ શાલિની હતી જે ક્યારેક મારે કોર્ટમાં નવા કેસ લઈને આવતી હતી, આંખોમાં આગ અને ફાઇલોમાં સચ્ચાઈ સાથે. આજે તે ખુરશી પર હતી અને હું સામે. સર, તેણે મને જોતા જ ખુરશી પરથી ઊભા થતા કહ્યું, તમારા વિશે કાલે રાત્રે સમાચાર આવ્યા. લોકોએ કહ્યું કે તમે બંને. તેની આંખો થોડી ભીની થઈ ગઈ. મેં વિચાર્યું હતું કે તમે હવે રહ્યા નથી. આજ તો રમત હતી. મેં શાંત સ્વરમાં કહ્યું, જો અમે ખરેખર મરી ગયા હોત
તો આજે આ વાત કરવા માટે પણ જીવતા ન હોત. પણ આ વાત બે વૃદ્ધ લોકોના જીવની નથી, મારી પત્નીની ઊંઘની નથી, માત્ર અમારી કમાણીની નથી. વાત એ છોકરાની છે જે ક્યાંક કોઈ અંધારાના ઓરડામાં અમારા માટે શ્વાસ ગણી રહ્યો છે. અમે તેને બધું જ બતાવ્યું, ફોનનું ફૂટેજ, ફાર્મ હાઉસનું લોકેશન, કોલ ડિટેલ્સ, કોફી શોપની બહાર લેવાયેલો વિડીયો, રિયા અને કરણની ફાઇલ જોતા હોવાની તસવીરો, મારી નોટબુકમાં લખેલી દરેક દિવસની નોંધ, કાલે રાત્રે થર્મલ ઇમેજમાં દેખાયેલો એ ધૂંધળો ચહેરો. શાલિની ઘણીવાર સુધી શાંતિથી બધું જોતી રહી. તેના ચહેરા પર એ જ ભાવ પાછા આવી ગયા હતા જે મેં વર્ષો પહેલા જોયા હતા, જ્યારે તે કોઈ સાચા કેસમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. આ બધું જો કોઈ સામાન્ય માણસ તરફથી આવ્યું હોત, તેણે અંતે કહ્યું તો કદાચ હું પણ કહેત કે શંકા તો છે પણ ખાતરી નથી. પણ જ્યારે આ બધું રાઘવ મહેરા જેવા માણસ લઈને આવે, જેની અદાલતમાં મેં જાતે જુબાની આપી છે, તો આ શંકા નથી, એલાર્મ છે. આપણે તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે, પણ ખૂબ સમજી વિચારીને. સૌથી પહેલા શું? મેં પૂછ્યું. સૌથી પહેલા તેણે ગંભીર થઈને કહ્યું, તમે લોકો ફરીથી જીવતા નથી થયા. ઓછામાં ઓછું અત્યારે સિસ્ટમના મોટાભાગના કાગળો પર આ ઓપરેશન દરમિયાન તમારી ઓળખ માત્ર આટલા લોકો સુધી જ રહેશે. હું, ઓમકાર, બે ભરોસાપાત્ર ઓફિસર અને એ ટેકનિકલ ટીમ જેણે ડ્રોન ચલાવ્યું છે. બાકીના લોકો માટે તમે બંને હજુ પણ એ જ છો જે કાલે રાત્રે અખબારની હેડલાઇન બન્યા હતા. આગમાં ભડથું થઈ ગયેલું વૃદ્ધ દંપતી. જેટલા ઓછા લોકોને સચ્ચાઈ, તમારો દીકરો એટલો સુરક્ષિત છે જેટલું તમે જાણો છો. તેણે પોતાના બે ભરોસાપાત્ર ઓફિસરોને બોલાવ્યા, ઇન્સ્પેક્ટર ખાન અને સબ ઇન્સ્પેક્ટર સીમા. બંનેએ કોઈ પણ શંકા વિના આખી વાત સાંભળી, ફૂટેજ જોયા અને તરત જ તૈયાર થઈ ગયા. એક મોટા નકશા પર ફાર્મ હાઉસની ચારે તરફ ઘેરો બનાવીને પ્લાન બનાવવામાં આવ્યો. ક્યાં રસ્તેથી જવાનું છે, કોણ બહાર ઊભું રહેશે, કોણ અંદર જશે, જો હથિયાર હોય તો શું કરવું, જો સીધો સામનો થાય તો કેવી રીતે હેન્ડલ કરવું. હું પણ ચાલીશ, મેં સ્પષ્ટ કહ્યું. સર, આ ઓપરેશન છે, પિકનિક નથી, ઇન્સ્પેક્ટર ખાને વિનમ્રતાથી કહ્યું. તમારું ત્યાં હોવું ખતરો વધારશે, ઓછું નહીં કરે. હું સમજુ છું, મેં શાંત અવાજમાં કહ્યું, પણ હું પણ કોઈ નવો છોકરો નથી. 30 વર્ષથી ગુનેગારોના ચહેરા વાંચ્યા છે, તેમની ચાલ જોઈ છે. હું ફાર્મ હાઉસની અંદર નહીં જાઉં, પણ હું ત્યાં રહેવા માંગુ છું, જેથી જે પડે મારો દીકરો બહાર આવે. હું માત્ર સ્ક્રીન પરથી નહીં પણ જાતે તેને જોઈ શકું. શાલિનીએ થોડીવાર મારી સામે જોયું, પછી ધીમેથી બોલી, તમે ઓપરેશન વાહનમાં બેસશો, બહાર. વચન આપો, કોઈ હીરોવાળી હરકત નહીં કરો. હું જજ હતો, હીરો નહીં. મેં હળવા સ્મિત સાથે કહ્યું, કાયદાનો માણસ જો લાગણીઓમાં વહી જાય તો કેસ ત્યાં જ હારી જાય છે. તૈયારી પૂરી થવામાં અડધો દિવસ લાગી ગયો. સાંજ સુધીમાં યોજના નક્કી હતી. બીજી સવારે વહેલા જ્યારે કરણ સામાન્ય રીતે સામાન લઈને ફાર્મ હાઉસ આવતો હતો, તેના થોડા સમય પહેલા જ પોલીસની નાની સ્પેશિયલ ટીમ ફાર્મ હાઉસની આસપાસ છુપાઈને પહોંચી જશે. ડ્રોન ઉપરથી નજર રાખશે. જેવો કરણ અંદર જવાનો પ્રયત્ન કરશે, તેને બહારથી જ પકડી લેવામાં આવશે, જેથી અંદર બેઠેલા કોઈ સાથીદારને ચેતવણી ન મળી શકે. પછી અંદરની તલાશ, તાળા તોડવા, જો કોઈ કેદ મળે તો પહેલા તેની સુરક્ષા, પછી બાકી બધું. આખી રાત હું ઊંઘી ન શક્યો, સુષ્મા પણ નહીં. પણ આ વખતે અમારા જાગરણમાં ડરની સાથે સાથે આશા પણ હતી, એક નક્કર, હાથમાં પકડી શકાય તેવી આશા. સવારે 4 વાગ્યે અમે પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા, જ્યાંથી ઓપરેશન શરૂ થવાનું હતું. 2-3 ગાડીઓ સાયરન વિના, કોઈ પણ દેખાડા વગર નીકળી ગઈ. બસ સાદા કપડામાં ઓફિસરો, ગાડીની અંદર હથકડી, દોરડા, ફર્સ્ટ એડ. હું અને સુષ્મા એક અલગ વાનમાં બેઠા, જ્યાં સામે સ્ક્રીન લાગેલી હતી. ડ્રોનનું લાઈવ ફૂટેજ બતાવવા વાળી વિજય પહેલાથી જ ફાર્મ હાઉસના આકાશમાં છે. સર, તેનો અવાજ સ્પીકર પર આવ્યો. કરણની ગાડી હાઈવે પરથી નીકળી ચૂકી છે. રોજના સમય કરતા વધારે ફરક નથી. કદાચ અડધા કલાકમાં લોકેશન પર પહોંચી જશે. ડ્રોનના કેમેરામાં ધૂંધળા રસ્તા, ખેતર, ઝાડ અને પછી એ જ પતરાની છત વાળો એકલું ફાર્મ હાઉસ દેખાવા લાગ્યું. અમારી વાન શહેરની બહાર નીકળી ચૂકી હતી. ફાર્મ હાઉસથી થોડે દૂર ઝાડની પાછળ પોલીસની ગાડીઓ અલગ અલગ દિશાઓમાં ઊભી રહી ગઈ.
ઇન્સ્પેક્ટર ખાનનો અવાજ વાયરલ લેસ પર આવ્યો. બધી ટીમો પોતાની જગ્યા પર જ રહે. લક્ષ્યની ગાડીની રાહ જુઓ. થોડીવાર પછી એક ધૂળ ઉડાડતી એસયુવી સ્ક્રીન પર દેખાય. એ જ કરણની ગાડી. તે હંમેશાની જેમ ફાર્મ હાઉસની સામે આવીને ઊભી રહી. તે નીચે ઉતર્યો, ચારે તરફ નજર દોડાવી, પરંતુ ખેતરની ઝાડીઓમાં છુપાયેલા પોલીસવાળાને જોઈ ન શક્યો. તેના હાથમાં પ્લાસ્ટિકની મોટી થેલી હતી. કદાચ ખાવાનો સામાન, પાણીની બોટલ, કેટલીક દવાઓ. બરાબર એવું જ જેવું ઘણા દિવસોથી ડ્રોનમાં દેખાઈ રહ્યું હતું. ટીમ તૈયાર, ખાને ધીમેથી કહ્યું. જેવો આ દરવાજા સુધી પહોંચે છે, સિગ્નલ પર ઘેરાબંધી. કરણે દરવાજા તરફ 2 કદમ આગળ વધાર્યા હતા કે અચાનક ઝાડીઓની પાછળથી 2 પડછાયા નીકળીને તેના પર તાટક્યા. હાથ ઉપર. ખાનનો ગરજતો અવાજ અમારા કાનમાં ગૂંજો. પોલીસ! ભાગવાની કોશિશ કરતો નહીં. કરણ ગભરાઈને પાછળ હટવા લાગ્યો, પરંતુ 2 ઓફિસરોએ તેને પકડી લીધો. તે એક પળ માટે પૂરી તાકાતથી છૂટવાની કોશિશ કરતો રહ્યો. પછી જ્યારે બંદૂકની ચમક તેની આંખોમાં પડી ત્યારે તેના ખંભા ઢીલા પડી ગયા. શું કર્યું છે મેં? તે થોથવાયો. કયો કાયદો તોડ્યો છે મેં? આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે. કાયદો તોડવાની લિસ્ટ એટલી લાંબી છે કે રસ્તા પર ઊભા રહીને સંભળાવી શકાય તેમ નથી. ખાને કડક અવાજમાં કહ્યું. અંદર ચાલીને બતાવીએ છીએ. પહેલા હથકડી લગાવો. સ્ક્રીન તરફ અમે જોયું કે કરણના હાથ પાછળની તરફ વાળીને હથકડી લગાવી દેવામાં આવી હતી. તેની આંખોમાં ગભરાટ સ્પષ્ટ હતી. હવે શાલિનીનો અવાજ વાયરલેસ પર આવ્યો. અંદર જનારી ટીમ હેલ્મેટ પહેરી લો. શંકા છે કે અંદર હથિયાર પણ હોઈ શકે છે, પણ યાદ રહે, અંદર કોઈ નિર્દોષ હોવાની શક્યતા સૌથી વધારે છે. પહેલા તેની સુરક્ષા. ગોળી આખરી વિકલ્પ છે. 2 પોલીસવાળા, એક ઢાલ લઈને, બીજો તોડવાનું સાધન લઈને, સાવધાનીથી દરવાજા તરફ આગળ વધ્યા. દરવાજો અંદરથી બંધ છે, એકે જણાવ્યું. એક જ ધક્કો. ખાને કહ્યું, એવો કે અંદરવાળા સમજી જાય કે હવે તેમનો સમય શરૂ થઈ ગયો છે, પૂરો નહીં. ઢાલ થોડી પાછળ, સાધન આગળ. એક જોરદાર ફટકો. લાકડાનો જૂનો દરવાજો છરમાર્યો પણ તૂટ્યો નહીં. બીજો ફટકો. આ વખતે કડી ઉખડી ગઈ. દરવાજો અડધો ખોલ્યો. અંદરનું અંધારું બહાર ડોક્યું કરવા લાગ્યું. ત્રીજી વાર તેમણે દરવાજો પૂરો ખોલી દીધો. કેમેરો થોડો પાછળથી હતો, પણ અમે જોઈ શકતા હતા. અંદર માટીનું ભોંય તળિયું, સડેલી દુર્ગંધ. એક તરફ ખુરશી, બીજી તરફ નીચેની તરફ જતો નાનો સીડી જેવો રસ્તો, જાણે કોઈ ભોંયરા તરફનો રસ્તો હોય, જેવું ડ્રોનમાં દેખાતું હતું. વિજયે ફૂટેજ જોતા કહ્યું, ભોંયરું જશે. 2 ઓફિસર નીચે ઉતર્યા. તેમના હેલ્મેટ પર લાગેલી કેમેરાની નાની લાઇટ હવે સ્ક્રીન પર સીધી ભોંયરાને બતાવી રહી હતી. દિવાલો પર ભેજ, ફર્શ પર જૂની ચેન અને વચ્ચે લોખંડની જાડી ગ્રીલ વાળો એક પાંજરા જેવો રૂમ, જેની અંદર એક માણસ દિવાલને અડીને બેઠો હતો. તેના હાથમાં સાંકળ હતી, પગ સૂજેલા, ચહેરા પર દાઢી, હોઠ સુકાયેલા, આંખો ઊંડી ઉતરી ગયેલી, પણ જીવતો હતો. કોઈએ અંદર લાઇટ તેજ કરી. વિજયે ધીમેથી કહ્યું, હવે સાફ દેખાય છે. મેં સ્ક્રીનની નજીક ઝૂકીને જોયું. સુષ્માએ મારો હાથ એટલો જોરથી પકડ્યો કે તેની આંગળીઓના નિશાન મારી ચામડીમાં બેસી ગયા. એ ચહેરો ગમે તેટલો દુબળો થઈ ગયો હતો, ગમે તેટલી દાઢીથી ભરાઈ ગયો હતો. મારા માટે તે હજી પણ એ જ હતો જે બાળપણમાં મારા ખોળામાં ચડીને કહેતો હતો, પપ્પા, મને ડર નથી લાગતો, તમે છો ને. આરવ મારા મોંમાંથી આપોઆપ નીકળી ગયું. એ જ પળે સ્ક્રીન પર દેખાતો એ છોકરો સાવચેત થઈ ગયો. તેણે ઉપર જોયું, જાણે તેને પણ કંઈક આભાસ થઈ ગયો હોય કે આજની હલચલ અલગ છે. દરવાજો ખુલવાનો અવાજ, પોલીસના બૂટનો અવાજ, કોઈનું નામ લઈને બોલાવું. આરવ મહેરા. અંદર બેઠેલા એ માણસના ચહેરા પર પહેલીવાર કંઈક દેખાયું. તેણે જાણે વિશ્વાસ ન આવતો હોય એવા અંદાજમાં પૂછ્યું, કોણ? તમે કોણ? પોલીસ. હા. અંદર ગયેલા ઓફિસરે કહ્યું, અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી છીએ. તું આરવ છે? હું? તેનો અવાજ ભરાઈ ગયો. હું જ છું. મેં એ એક વાક્યમાં મારા દીકરાની આખી જિંદગી સાંભળી લીધી. બાળપણનું હાસ્ય, કોલેજની વાતો, નોકરીનો પહેલો દિવસ, લગ્નની સાંજ અને કાલ રાત વાળો પણ, બધું જ. એના પછીનો અવાજ મેં ન સાંભળ્યો. મારી આંખો ધૂંધળી થઈ ગઈ હતી. તાળું તોડો, કોઈને તરત ડોક્ટર પાસે મોકલો, પાણી આપો. શાલિનીનો અવાજ તેજ થઈ ગયો હતો. આજે આ ભોયરામાંથી ઇતિહાસ નીકળશે.
અને અદાલતમાં બેઠેલા જજોને ખબર પડશે કે ઘણીવાર ફાઇલોમાંથી પહેલા બંધ ઓરડામાંથી ન્યાય નીકળે છે. થોડી જ મિનિટોમાં અમે સ્ક્રીન પર જોયું, બે ઓફિસર આરવને ટેકો આપીને ઉપર લાવી રહ્યા છે. તે ચાલી તો રહ્યો હતો, પણ દરેક ડગલું જાણે ભારે હતું. તેના ચહેરા પર દર્દ હતું, પણ આંસુઓમાં ભળીને એ દર્દ પણ હળવું લાગી રહ્યું હતું. ફાર્મ હાઉસની બહાર ચાંદની અને સવારનો હળવો પ્રકાશ મળી રહ્યો હતો. જેવો તેને બહાર લાવવામાં આવ્યો, પોલીસ વાનની પાસે ઉભેલી એક સ્ત્રી ભાગતા આગળ વધી. આરવ, સુષ્માના અવાજે આકાશને ચીરી નાખ્યું. હું પોતે પણ વાનમાંથી નીકળી ચૂક્યો હતો, પણ તેના એક ડગલું આગળ એ જ હતી. પોલીસવાળાઓએ તેને રોકી નહીં. આ પળમાં નિયમો કરતા વધારે હક તેનો જ હતો. આરવે આંખો છોડતા ખુલ્લી હવામાં પહેલીવાર જોવા માંગ્યું. કદાચ પ્રકાશે તેની આંખો આંજી દીધી, પણ જેવો તેને માનો અવાજ સંભળાયો, તેનો ચહેરો ચમકી ઉઠ્યો. માં, મમ્મી. તેણે નબળો હાથ ઉઠાવવાની કોશિશ કરી. સુષ્માએ કોઈ પણ પરવાહ કર્યા વિના તેની ચારે તરફ હાથ ફેલાવી દીધા. બેટા, તે રડી રહી હતી, હસી રહી હતી, ધ્રુજી રહી હતી. તું જીવતો છે, તું સાચે જ જીવતો છે. હું થોડો પાછળ ઊભો હતો. મારા પગ જાણે જમીનમાં ખોડાઈ ગયા હતા. પછી એ પળ આવી જેનું હું 1 મહિનાથી રોજ સપનું જોતો હતો. આરવની નજર મારા તરફ ગઈ. તે થોડી સેકન્ડો સુધી મને એ રીતે જોતો રહ્યો જાણે વિશ્વાસ ન આવતો હોય. પપ્પા, તેનો અવાજ તૂટેલો પણ સાફ હતો. તમે મરી નથી ગયા? હું તેની પાસે પહોંચ્યો. તેના બંને ખભા પર હાથ રાખીને તેની આંખોમાં જોયું. તે કહ્યું હતું ને? મેં ગળામાં અટકેલા અવાજને બહાર કાઢતા કહ્યું, પપ્પા, અત્યારે મમ્મીને ઉઠાવો અને ઘરમાંથી નીકળી જાઓ. તે તમને સળગાવી દેશે. બેટા, જો અમે આજે અહીં ઊભા છીએ તો તારા એ એક કોલના કારણે. તે અમને બચાવ્યા. હવે અમારો વારો હતો તને પાછો લાવવાનો. તેણે રડતા રડતા હસવાની કોશિશ કરી, પણ તેના ચહેરા પર દર્દ છવાઈ ગયું. ઓફિસરોએ તરત જ સ્ટ્રેચર બોલાવ્યું. ડોક્ટરે તેને જલ્દીથી એમ્બ્યુલન્સમાં મોકલ્યો. શાલિની મારી પાસે આવી. તેના ચહેરા પર કડક ઓફિસરની સખ્તાઈ નહીં, પણ એક માણસની નરમાશ હતી. સર, હવે આગળનો મોરચો શરૂ થાય છે. રિયા અને કરણનો. કરણ તો આપણી પાસે છે, બોલવાની ના પાડશે, પણ પુરાવાઓ સામે ક્યાં સુધી ટકશે? અને તમારી વહુ, તેને હજી પણ લાગતું હશે કે રમત તેના હિસાબે ચાલી રહી છે. હવે તે જાણશે. મેં ધીમેથી કહ્યું કે શતરંજની ચોપાટ પર રાજાને મરતા પહેલા એક વાત વિચારવી જોઈએ. રાજા પણ ચાલતા જાણે છે. આવનારા દિવસોમાં જે કંઈ પણ થયું તે હું વર્ષોની અદાલતમાં જોતો આવ્યો હતો. બસ આ વખતે હું જજની ખુરશી પર નહીં, પણ સાક્ષીઓની બેન્ચ પર બેઠો હતો. કરણથી શરૂઆત થઈ. પહેલા તે ચૂપ રહ્યો. વકીલે તેને શીખવાડ્યું હતું કે કશું જ ના બોલવું, પણ જ્યારે છોકરીની તસ્કરીવાળો જૂનો કેસ, સળગેલી બિલ્ડિંગ્સના વીમાવાળો કેસ અને રિયા સાથેની તેની કોલ ડિટેલ્સ અને કોફી શોપના વિડીયો સામે રાખવામાં આવ્યા તો તેનો ચહેરો ઉતરી ગયો. ફાર્મ હાઉસમાંથી મળેલી સાંકળો, ભોંયરાની હાલત, ડ્રોન દ્વારા લેવાયેલો વિડીયો અને તાપમાન દર્શાવતું ચિત્ર, આરવનું નિવેદન કે કેવી રીતે તેને પહેલા દવા ભેળવીને બેભાન કરવામાં આવ્યો, પછી ઉઠીને પોતાને જ એ ભોંયરામાં જોયો. કરણની ધમકીઓ, રિયાના અવાજમાં ફોન પર આપવામાં આવેલા નિર્દેશ, બધું ધીમે ધીમે એક વાર્તાની જેમ પોલીસની સામે ઊભું થઈ ગયું. કાનૂની ભાષામાં તેને ફૂલ પ્રૂફ કેસ કહે છે. સામાન્ય માણસની ભાષામાં તેને કહેવાય છે હવે ભાગવાની કોઈ જગ્યા બચી નથી. થોડા જ અઠવાડિયામાં રિયાની ધરપકડ પણ થઈ ગઈ. તે અમારા સળગાવેલા ઘરની સામે નહીં, પણ પોતાના પિયરમાં આરામથી ચા પી રહી હતી. જ્યારે પોલીસ પહોંચી, ટીવી પર આવતા અપરાધના કાર્યક્રમોની જેમ તેણે પહેલા બેગુનાહીનું નાટક કર્યું, પછી આંસુ, પછી બેહોશ થવાની એક્ટિંગ. પણ જ્યારે તેને ખબર પડી ગઈ કે આરવ જીવતો છે અને તેણે જ આપેલી ઊંઘની ગોળીઓ, તેના જ કોન્ટ્રાક્ટરના ભોંયરા વિશે અદાલતમાં નિવેદનોની તૈયારી ચાલી રહી છે, ત્યારે તેનો અવાજ પહેલીવાર સાચે જ કાંપ્યો. મેં તો ફક્ત પ્લાન બનાવ્યો હતો. કરણે, તેણે પોલીસ સામે અડધું સત્ય બતાવવાની કોશિશ કરી, પણ કાયદામાં એક સિદ્ધાંત હોય છે જેને તમે તમારો બચાવ સમજી રહ્યા છો તે પણ તમારી વિરુદ્ધ પુરાવો બની શકે છે. તેની વાતો રેકોર્ડ થઈ ચૂકી હતી. મહિનાઓ પછી સેશન કોર્ટમાં જ્યારે કેસ ચાલ્યો, સહનશીલતાની અસલી પરીક્ષા ત્યાં જ હતી. મેં જાતે જુબાની આપી કેવી રીતે અમે રિયર વ્યૂ
મિરરમાં રિયાને પેટ્રોલ નાખતા જોઈ. કેવી રીતે અમે ઘરમાંથી ચૂપચાપ નીકળ્યા, કેવી રીતે દુનિયાએ અમને મૃત માની લીધા અને કેવી રીતે અમે એક એક દિવસ પુરાવા ભેગા કર્યા. સુષ્માએ એ રાતની કહાની કહી. કેવી રીતે તેણે સળગેલી બારી, તૂટતો કાચ, આકાશમાં ઉડતા ધુમાડાને જોઈને વિચાર્યું હતું કે કદાચ હવે દીકરો પણ બચ્યો નહીં હોય. અને બીજી જ પળે એ જ દીકરો ભોંયરામાંથી બહાર આવ્યો. આરવની જુબાની અદાલતમાં સૌથી ભારે હતી. તેણે સામે ડોકમાં બેઠેલી પોતાની પત્નીની આંખોમાં જોતા જણાવ્યું કે કેવી રીતે તે મહિનાઓથી પૈસાની બાબતમાં તેના પર દબાણ રાખતી હતી, કેવી રીતે તેણે વીમા પોલિસી પર જોર આપ્યું, કેવી રીતે તેણે એક દિવસ હસતા હસતા કહ્યું હતું કે જો તમારા મમ્મી પપ્પા ના રહે તો બધું આસાન થઈ જશે. મારી હથેળી એ સમયે પણ ભીની થઈ ગઈ હતી. હું વિચારી રહ્યો હતો કે ક્યારેક આ છોકરીને મેં મારા ઘરની વહુ બનાવતી વખતે વરમાળા પહેરતા જોઈ હતી. આજે કોટના કપડામાં સાંકળના અવાજ સાથે જોઈ રહ્યો છું. ઓમકાર, વિજય, વીરુ ત્રણેય પોતપોતાની જુબાની આપી. ડ્રોન ફૂટેજ, ફાર્મ હાઉસનું લોકેશન, કરણની રોજની હિલચાલ બધું કાગળો સાથે કોર્ટમાં રજૂ થયું. રિયા તરફથી બચાવ પક્ષે પૂરો જોર લગાવ્યો. આ બધું એક ષડયંત્ર છે. સાસરિયાઓએ પ્લાન કર્યો છે, કારણ કે તેમના દીકરાએ કદાચ જાતે ઇન્સ્યોરન્સ ફ્રોડ કરવાની કોશિશ કરી હોય, પણ પુરાવા કોઈ વકીલની જીભ કરતા વધારે જોરથી બોલે છે. જ્યારે કરણે આખરે પોતાના વકીલના કહેવાર પર પ્લી ડીલના ડરથી સત્ય ઓકવાનું શરૂ કર્યું કે કેવી રીતે રિયાએ તેને પૈસાની લાલચ આપીને આ કામ કરાવ્યું, કેવી રીતે તેણે જાતે ફાર્મ હાઉસની ડીલ શોધી, કેવી રીતે તેણે ફોન પર સળગતા ઘરની ટાઈમિંગ નક્કી કરી. ત્યારબાદ અદાલત રૂમમાં ફેલાઈ રહેલી હવાનો રૂખ પૂરી રીતે બદલાઈ ગયો. થોડા મહિનાઓ પછી જજે ચુકાદો સંભળાવ્યો. હું આજે પણ એ દિવસ ભૂલી શકતો નથી. કોર્ટ નંબર 3, ગરમીની ઋતુ, ઉપર લાગેલા પંખાઓનો ધીમો અવાજ અને સામે ડોકમાં ઉભેલી રિયા, તેની બાજુમાં હથકડી પહેરેલો કરણ. જજ સાહેબે ફાઇલ બંધ કરી ચશ્મા ઉતાર્યા અને શાંત પરંતુ નક્કર અવાજમાં ચુકાદો વાંચ્યો. અદાલતની સામે રજૂ કરાયેલા પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનો અને ઘટનાક્રમ આધારે એ સ્પષ્ટ છે કે આરોપી રિયા મહેરા અને કરણસિંહે મળીને યોજનાબંધ રીતે પોતાના જ પરિવારના 3 સભ્યોની હત્યાની કોશિશ કરી. પહેલા દીકરા આરવ મહેરાનું અપહરણ અને ગેરકાયદેસર કેદ, પછી વૃદ્ધ માતા પિતાને ઘરમાં જીવતા સળગાવવાનો પ્રયાસ અને અંતે વીમા અને સંપત્તિ હડપવાનું કાવતરું. અદાલત આરોપીને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ દોષિત માને છે. સજા સંભળાવતી વખતે તેમનો અવાજ વધુ ભારે થઈ ગયો. રિયા મહેરા, તમને સાધારણ કેદ નહીં પણ સખત કેદની સજા આપવામાં આવે છે. 25 વર્ષ કોઈ પણ છૂટછાટ વિના. કરણસિંહ, તમને 20 વર્ષની સખત કેદ, બંને પર ભારે દંડ પણ ફટકારવામાં આવે છે, જે સીધી રીતે પીડિત પરિવાર અને એવી સંસ્થાઓને આપવામાં આવશે જે આવા ગુનાઓ સામે કામ કરે છે. ગેલેરીમાં બેઠેલા લોકોમાં હળવો ગણગણાટ થયો. કોઈએ કાનમાં કહ્યું, આટલી લાંબી સજા આજકાલ ઓછી જ મળે છે. મેં કોઈ ખુશી અનુભવી નહીં, બસ એક ઊંડો થાકેલો શ્વાસ લીધો, જાણે ઘણા મહિનાઓથી છાતી પર રાખેલો પથ્થર થોડો ખસી ગયો હોય. બહાર આવતી વખતે મીડિયાવાળા કંઈક પૂછવા દોડ્યા. મહેરા સાહેબ, તમે શું અનુભવી રહ્યા છો? બદલો પૂરો થયો? મેં બસ એટલું જ કહ્યું, આ બદલો નથી, ન્યાય છે. બદલામાં ગુસ્સો નીકળે છે, ન્યાયમાં ગંદકી સાફ થાય છે. હું મારા દીકરાનું દુઃખ મારા રૂમમાં બેસીને રડી શકતો હતો, પણ મેં સિસ્ટમ પર ભરોસો કરવાનો નિર્ણય કર્યો, કારણ કે હું જાણું છું જો કાયદો હાથમાં લેવામાં આવે તો એક કેસ પૂરો નથી થતો, 100 શરૂ થઈ જાય છે. સમય આગળ વધ્યો. અમારું જૂનું ઘર જે અડધું સળગી ચૂક્યું હતું, નગર નિગમની મદદ, વીમા કંપની અને મારા પેન્શનના પૈસાથી ફરીથી બનાવડાવ્યું. આ વખતે અમે તેનો નકશો થોડો બદલ્યો હતો. જ્યાં ક્યારેક ગેસ્ટ રૂમ હતો, જ્યાં રિયા ઘણા દિવસો સુધી રડતી વહુ બનીને રહી હતી, ત્યાં હવે એક નાનો રૂમ બન્યો. વચ્ચે એક નાની પૂજાની ચોકી, ચારે તરફ પુસ્તકોની કબાટો અને એક દિવાલ પર બસ 3 તસવીરો, મારી અને સુષ્માના લગ્નની, નાના આરવની અને અમારા ત્રણેયની નવી તસવીર. હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછીની, જેમાં અમે થાકેલા છીએ પણ આંખોમાં રોશની છે. જ્યારે પણ હું એ રૂમમાં જાઉં છું, મને યાદ આવે છે કે ઘર માત્ર ઈંટ, સિમેન્ટ અને ફર્નિચરથી નથી બનતું.
ઘર ભરોસાથી બને છે અને જ્યારે કોઈ એ જ ભરોસાને આગ લગાવે છે ત્યારે દિવાલો નહીં માણસો સળગે છે. એટલે જ અમે નક્કી કર્યું કે આ બળતરામાંથી માત્ર અમારા માટે નહીં બીજાઓ માટે પણ કંઈક શીખ મેળવશું. રિયા અને કરણ પાસેથી જે દંડ વસૂલવામાં આવ્યો તેના પૈસાનો મોટો હિસ્સો અમે જાતે લઈને બેંકમાં ન રાખ્યો. અમે તેને એક એવા સંગઠનને આપી દીધો જે ઘરેલું હિંસા અને પારિવારિક છેતરપિંડીનો શિકાર બનેલા વૃદ્ધો અને મહિલાઓની મદદ કરે છે. સુષ્માએ કહ્યું, જો આપણા દર્દમાંથી કોઈ બીજા માટે દવા બની શકે તો કદાચ આ જોખમ થોડા હળવા થઈ જાય છે. આરવ ધીમે ધીમે સામાન્ય જિંદગીમાં પાછો ફર્યો. પહેલા તેણે કાઉન્સેલિંગ લીધું. એ દિવસોના ડર અને કેદની યાદોને બહાર કાઢવામાં તેને સમય લાગ્યો. ઘણીવાર રાતે અચાનક ઉઠીને પરસેવાથી રેપઝેપ થઈ જતો અને કહેતો, હું ફરીથી એ જ ભોંયરામાં છું. અમે બંને તેની પાસે બેસી જતા. હું તેના વાળ પંપાળતા કહેતો, ના બેટા, હવે ભોંયરું માત્ર કાયદાની ફાઇલોમાં રહેશે, તારી જિંદગીમાં નહીં. થોડા મહિનાઓ પછી તેણે ફરીથી નોકરી શરૂ કરી. આ વખતે કોઈ મોટી કંપનીમાં નહીં પણ એક નાની ફર્મમાં, જ્યાં સમય અને માહોલ બંને આસાન હતા. તેને પણ પોતાની મર્યાદા ઓળખવી હતી અને અમારે પણ. મેં જાતે શું કહ્યું, હું ફરીથી કોઈ પદ લેવા અદાલત ન પાછો ફર્યો. પણ હા, મેં એક કામ જરૂર શરૂ કર્યું. અઠવાડિયામાં એકવાર શહેરના એક નાના કોમ્યુનિટી હોલમાં જઈને વૃદ્ધો અને યુવાનોને કાયદો અને ભરોસા પર વાત સંભળાવવી. ત્યાં હું કોઈ લાંબુ લેક્ચર નથી આપતો, બસ તેમને એ સમજાવું છું કે આંધળો ભરોસો પણ ખતરનાક છે અને દરેક પર શંકા કરવી પણ. અસલી તાકાત છે સવાલ પૂછવાની હિંમત અને સત્ય જોઈને આંખ ન ફેરવવાની આદત. ક્યારેક કોઈ વૃદ્ધ મારી પાસે આવીને ધીમેથી કહે છે, મારા દીકરા વહુએ પણ, અને પછી રડવા લાગે છે. હું તેમને જોઉં છું અને વિચારું છું, આપણી વાર્તા માત્ર આપણી નથી, ઘણા લોકોની છે. ફરક બસ એટલો છે કે અમને સત્ય થોડું જલ્દી દેખાઈ ગયું. 1 વર્ષ પછી એ જ તારીખે જ્યારે આગ લાગી હતી, અમે ત્રણેય, હું, સુષ્મા અને આરવ, અમારા નવા બનેલા ઘરની છત પર ઊભા હતા. આકાશમાં હળવા વાદળો હતા, હવામાં થોડી ઠંડક હતી. સુષ્માએ દીવો પ્રગટાવીને છતના એક ખૂણામાં મૂક્યો. આ શેના માટે? મેં પૂછ્યું. એ રાતે આપણે વિચાર્યું હતું કે હવે આપણા ઘરમાં રોશની માત્ર આગની જ હશે. તેણે શાંત ચહેરો રાખતા કહ્યું, આજે હું જાતે રોશની પ્રગટાવી રહી છું, શાંતિની. આરવે મારા ખભા પર હાથ રાખ્યો. પપ્પા, જો એ દિવસે તમે માત્ર ગુસ્સામાં આવીને સીધું રિયાની સામે બધું ખોલી દીધું હોત તો કદાચ આજે આપણામાંથી કોઈ પણ નહીં હોત. મેં તેની તરફ જોયું. જો તે એ રાતે ડર હોવા છતાં મને કોલ ન કર્યો હોત તો કદાચ એ ભોંયરામાંથી માત્ર રાખ જ નીકળતી. મેં જવાબ આપ્યો, આપણે સૌએ પોતપોતાની જગ્યાએ એક કામ કર્યું. તે બચાવ્યા, અમે શોધ્યા, સિસ્ટમે સજા આપી. આજ પૂરો ન્યાય છે. એકલા માણસનું નહીં, પૂરા સમાજનું કામ. હું છતની રેલિંગ પર હાથ રાખીને દૂર જોતો રહ્યો. એ જ દિશામાં જ્યાં ક્યાંક દૂર એ જેલ હશે જેમાં રિયા અને કરણ પોતાની વર્ષોની સજા ગણી રહ્યા હશે. મને તેમના માટે ન તો કોઈ દયા હતી, ન કોઈ અંગત બદલો લેવાની ભૂખ. બસ એક સચ્ચાઈ કે જે આગ તમે અમારા માટે રાખી હતી, આજે તમે એ જ રાખ પર બેઠા છો. રાત ઘેરી થવા લાગી. અમે ત્રણેય નીચે રૂમમાં પાછા આવી ગયા. મેં ટીવી બંધ કરી દીધું, મોબાઈલ દૂર મૂકી દીધો. બસ એક નાની લાઇટમાં અમે બેસીને વાત કરતા રહ્યા, જૂના દિવસોની, નવા પ્લાન્સની અને એ લોકોની જેમને મદદ અમે હવે કરી શકીએ છીએ. અને હવે મારા દોસ્તો જે આ વાર્તા સાંભળી રહ્યા છે, હું તમને એ જ પૂછવા માંગુ છું, જો ક્યારેય તમને પોતાના જ ઘરમાં પોતાના જ લોકોની દાનત પર સવાલ ઊભો થતો અનુભવાય તો શું તમે ચૂપ રહેશો કે પછી સત્ય જોવાની હિંમત કરશો? તમને શું લાગે છે, રાઘવ મહેરાએ જે કર્યું તે સાચું હતું કે તેણે પહેલા જ કોઈ બીજા પગલાં ભરવા જોઈતા હતા? તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.